સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સચુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. તું તો સત્સંગે કરી લે ને સાધના રે લોલ. તું તો સત્સંગે કરી લે ને સાધના રે લોલ. નિજ સ્વરૂપના દર્શન થાય જો, સત્સંગે કરી લે ને સાધના રે લોલ. નિજ સ્વરૂપના દર્શન થાય જો, સત્સંગે કરી લે ને સાધના રે લોલ. એ તું તો જાતિ વરણ મારો જ માલ તો રે લોલ. તું તો જાતિ વરણ મારો જમાલ તો રે લોલ. એ રોજ અહમના પોટલા તું બાંધતો રે લોલ. રોજ અહમના પોટલા તો બાંધતો રે લોલ. એ તારા બાંધેલા બંધન છૂટી જાય જો, સત્સંગે કરી લે ને સાધના રે લોલ. તારા બાંધેલા બંધન છૂટી જાય જો, સત્સંગે કરી લે ને સાધના રે લોલ. એ તારા ધર્મ કરમની ખોટી ધારણા રે લોલ. તારા ધર્મ કરમની ખોટી ધારણા રે લોલ. એ તારા વ્રત નિયમની ખોટી માન્યતા રે લોલ. તારા વ્રત નિયમની ખોટી માન્યતા રે લોલ. એ તેનું સહેજમાં સમન થઈ જાય જો, સત્સંગે કરી લે ને સાધના રે લોલ. તેનું સહેજમાં સમન થઈ જાય જો, સત્સંગે કરી લે ને સાધના રે લોલ. તારા દેહના બંધન લાગે છૂટવા રે લોલ. તારા દેહના બંધન લાગે છૂટવા રે લોલ. એ મોહ માયાના ભેદ ભરમ તૂટતા રે લોલ. મોહ માયાના ભેદ ભરમ તૂટતા રે લોલ. એ તારા તન મનમાં લાગે એની લાય જો, સત્સંગે કરી લે ને સાધના રે લોલ. તારા તન મનમાં લાગે નિરાય જો, સત્સંગે કરી લે ને સાધના રે લોલ. એ તારા મનના મન શુભા લાગે તૂટવા રે લોલ. તારા મનના મન શુભા લાગે તૂટવા રે લોલ. એ તારા જીવતરની નાવ લાગે ડૂબવા રે લોલ. તારા જીવતરની નાવ
જમન સપ્તા તારી તે દીવંતાય જો સત્સંગે કરી લે ને સાધના રે લો જમન સપ્તા તારી દેવતાય જો સત્સંગે કરી લે સાધના રે લો હે નિજ સ્વરૂપના દર્શન થાય જો સત્સંગે કરી લે ને સાધના રે લો નિજ સ્વરૂપના દર્શન થાય જો સત્સંગે કરી લે સાધના રે લો રટણ એક સદગુરુના ખરીએ રે રટણ એક સદગુરુના કરીએ રે કે તે ભવસાગર તરીએ રે રટણ એ સદગુરુના ખરીએ રે તે ભવસાગર કરીએ રે રટણ એક સદગુરુના કરીએ રે ગુરુજીએ કરુણા મુજ પર કીધી ગુરુજીએ કરુણા મુજ પર કીધી આ જગમાં દીક્ષા સહેલી દીધી આ જગમાં દીક્ષા સહેલી દીધી સંસારે બ્રહ્મ સંબંધે રહીએ રટણ એક સદગુરુના કરીએ રે સંસારે બ્રહ્મ સંબંધે રહીએ રટણ એક સદગુરુના કરીએ રે કે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુના કરીએ રે તે ભવસાગર કરીએ રે રટણ એક સદગુરુના કરીએ રે આ ભવમાં ભરોસો એવો આવે આ ભવમાં ભરોસો એવો આવે જીવનનો આનંદ ઉરમાં લાવે જીવનનો આનંદ ઉરમાં આવે અણસારે અલખને નીરખીએ રટણ એક સદગુરુના કરીએ રે સંસારે આલખને નીરખીએ રટણ એક સદગુરુના કરીએ રે કે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુના કરીએ રે તે ભવસાગર કરીએ રે રટણ એક સદગુરુના કરીએ રે કે અવસર આવ્યો છે અમ દ્વારે કે અવસર આવ્યો છે રામ દ્વારે કે એની શાન મળી છે ગુરુદ્વારે કે નિશાન મળી છે ગુરુદ્વારે હવે ફરી નહીં અવતરીએ રટણ એક સદગુરુના કરીએ રે કે હવે ફરી નહીં અવતરીએ રટણ એક સદગુરુના કરીએ રે કે તે
ભજનમાં ભાવમાં ગયો ભટકારો ભજનમાં ભાવમાં ગયો ભટકારો કે જ્ઞાન ધ્યાનમાં થયો જબકારો કે જ્ઞાન ધ્યાનમાં થયો જબકારો જમન આ સુગંધમાં જઈ વસીએ રટણ એક સદગુરુના કરીએ રે જમનયા સુગંધમાં જઈ વસીએ રટણ એક સદગુરુના કરીએ રે કે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુના કરીએ રે કે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુના કરીએ રે સત્સંગ વિના જીવતણો ન થાય સુધારો જમનાવ વિના મહાસમુદરમાં કોઈ ન પામે આરો સત્સંગ વિના જીવતણો ન થાય સુધારો છોટમ કહે છે કે સત્સંગ વિના જીવતણાનો સુધારો થતો નથી. સત્સંગ થયા વિના ક્યારે જીવમાં શિવપણું છે કોઈને ખબર પડતી નથી. દરેક શિવ થઈને જન્મે છે પણ એમાં જીવપણાનો અંશ પોતે ઓરી લીધો છે, માથે ઓઢણું ઓઢી લીધું છે અને પોતે માની લીધું છે કે હું જીવ છું. અને એટલે જ કે અમે પામર જીવ છીએ, અમે કેવી રીતે આટલા મોટા પાપને દૂર કરી શકીએ. ભગવાન પાસે પ્રાર્થના એમ કે અમે પામર છીએ, પણ પામરપણાનું ઓઢડું ઓઢ્યું છે. જેમ રાજા કોઈ શેર કરવા નીકળે, ગામની સમસ્યા નગરની સમસ્યાઓ માણસ જોવા નીકળે ને અંધાર પસેડો ઓઢીને એની દિનચર્યા જોવે, એવી જ રીતે આ શિવ છે એ જીવનું ઓઢણું ઓઢી નીકળ્યો. માયામાં એવો ભ્રમિત થઈ ગયો કે પોતાને એમ લાગ્યું કે હું જીવ છું. એ ઓઢણાનો ખેલ છે, નાટકનો ડાગલો છે, નાટકનો રાજા છે. એ ઘેરે આવીને પાછો બોલાવો ગાનેવાળો નથી બોલા. રાજામાં ફિલ્મમાં આવે, નાટકમાં આવે તો ઘેરે એવું કરવા માંડ્યું. એને એમ નથી કે હું રાજા નથી, ખાલી રાજાનો ખેલ કરું છું. એમ આ જીવપણાનો ખેલ કરવામાં શિવપણું ભૂલી ગયું. એ શિવપણું કોણ સંભાળે? જેને શિવને જોયો હોય, જેને શિવની અનુભૂતિ કરી હોય, એ માણસનો સંગ કરે તો એનું નામ સત્સંગ કહેવાય. તો એ સત્સંગ વિના જીવમાં કાંઈ સુધારો થાય નહીં. દરેકને અંદર અદ્ભુત શક્તિ ઈશ્વરે જન્મની સાથે જ આપી છે, દરેક વ્યક્તિ, દરેક માણસને. પણ એ દિવ્ય શક્તિનો ઉપયોગ આખી જિંદગીમાં માણસ જન્મથી મરણ સુધીમાં ક્યારેય પૂરો કરી શકતો નથી. કારણ એને ખબર જ નથી કે આપણી આવડી શક્તિ છે. જ્યારે સંત મહાપુરુષના આશરે આવે, સાધના કરે, ધ્યાન કરે, ત્યારે એને ખ્યાલ આવે, ઓહ આટલું બધું મારામાં હતું. પણ ત્યારે આવ્યો તો નકર જિંદગી આખી હું થીંગડા કોકના લેતો જાય, કરતો જાય. પોતાના પોટલા ધોવાના ન હોય ત્યાં બીજાના ખોલીને બેઠો, ફલાણો એવો છે ને દીકરો એવો છે, એટલે કોકના પોટલા ઉપાડવામાં જિંદગીમાં વાંકો વળી જાય. આપણે લાગે એવો બધો માને કાંઈ નથી, એટલો બધો પૈસો છે ને બધું ઓલું છે, તો આ કેમ માનસિક રીતે દુઃખી છે? દુઃખી છે કારણ કે પોતાના પાપના પોટલા લઈને તો કોઈ તો જન્મો હતો કે આ ભગવાન એમ કીધું તારું મનુષ્ય દેહ તને આપું છું, એ સંજોગોમાં વહેલી તકે આ ધોઈને સાફ સુથરા કરીને તું પાછો આવી જજે, એટલે તારું કર્મની ગતિ પૂરી થઈ જાય. પણ આપણે અહીં આવીને જીવપણું માની લીધું તો હું કીધું બાજુવાળાને ઈર્ષા કરી, કોઈનું
દોષ દેખા, સંત મહાપુરુષના દોષ દેખા. કેટલી વિટમણાઓમાં કોકના પોટલા, કોકના પાક પોતાની માથે લીધા. એક તો પોતાના ધોવાણા નહોતા, તો માથે બીજા બેગ ચડાવ્યા. એમાં ને એમાં એ ધોવાણા ન હોય તો પાછો આવો જ થઈ જાય. ઈશ્વર દેહ લઈ લે, ભાઈ હવે શું કરી આવ્યો? એ કે બાપુ, આ તો તું તને એક પોટલું દીધું હતું, એ તો ધોવાઈ જાય એમ હતું, તારો કર્મનો ફેરો પૂરો થઈ જાય એમ હતું, તો તું આ શું કરીને આવ્યો? આ બીજા પોટલા ક્યાંથી ગોતી આવ્યો? ઈર્ષાના, દ્વેષના, ખણખોજના, આગા પાસીના એ પોટલા પાછા ફરીથી ધોવા માટે બીજા અવતાર લેવા પડે. પછી આ મનુષ્ય જન્મ લેવો છે કે જીવપણાનો આશરો ઓઢી દીધેલો હોય એ મહાપુરુષને આશ્રય જાય તો જીવપણામાંથી શિવપણાનું પ્રાગટ્ય કરાવી દે. પણ આપણે એવું ક્યારેય પૂજે નહીં. આપ મતીને આપ બડાઈથી આપણે હાલતા હોઈએ, આપણી તર્ક બુદ્ધિ પ્રમાણે હાલતા હોય તો ભગવાન કે આમાં તર્ક બુદ્ધિનું કામ હાલતું નથી. તમે તમારું કરો, બાજુવાળો હું કરી તમને કહેવાનો અધિકાર નથી. પણ આપણે બાજુની ખટપટમાં જિંદગી ગુજારી નાખી, પોતાની અંદર અવળી મોટી શક્તિ છે ક્યારેય જોતા નથી. એટલે સત્સંગ વિના જીવતણો ન થાય કાંઈ સુધારો. જેમ નાવ વિના મહાસમુદ્રમાં કોઈ ન પામે આરો. મહાસમુદ્ર હોય, નદી હોય તો હજી કોઈક તરવૈયો પૂગે, આ મોટો સમુદ્ર હોય તેને તરવું હોય તો ક્યાંક નાવડી જો હોય, નાવ વિના તરાય નહીં. આપ બળે કેટલું સમુદ્રનું અંતર કાપી હતી, સમુદ્ર તો અગાઢ છે, તો અગાઢ માટે નાવ જો હોય, નાવ વિના હારો ન આવે. એમ સત્સંગ વિના મન સમજે નહીં, અને મન સમજ્યા વિના જગત સુધરે નહીં. પોતાનું મન પહેલાં સમજાવવું પડશે, મન સમજ્યા વિના હાલશે નહીં, અને સત્સંગ વિના મન સમજે નહીં. મોટાશે કીધું એવા સત્સંગ વિના મન સમજે નહીં, સુરતાય ગમ પર જાય. સત્સંગ વિના મન સમજે નહીં, એવી રવિ રવિ કે તારજની ના ટળે. ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ, સંત રે મળે કોઈ નામના, એને વધે અજવાળા હોય. સંત રે સંગ વિના મન સમજે નહીં. સત્સંગ વિના ક્યારે મન સમજતું નથી. આપણે માણા એમ કહી અત્યારે અંધારું થઈ ગયું, રાત થઈ તો આખી દુનિયા નક્કી કરે રવિ રવિ ભજો, સૂર્ય સૂર્ય ભજો, તો સૂર્ય સૂર્ય ભઈ જાય કે ઓલું ઉગે. આપણે માનથી એ જ વાંધો છે. એમને આપણે લડી લેવું છે કે આપણે સૂર્ય સૂર્ય કરી વાગી જાય ન ઉગે. ભોજન નામ ગમે એટલા હારા હારા 32 ભાતના ભોજનના કેટલીક દર્શન કરાવે, એના નામ લે, વર્ણન કરે. અરે આ ખાવાથી એવો સ્વાદ છે, ભૂખ્યો માણસ સામે બેઠો છે ને બરાબર ભૂખ લાગી છે અને તમે વર્ણન કરો, અરે પણ બાસુંદી ખાતી હોય તો આમ થાય, અરે જલેબીમાં હું સ્વાદ. ઓલો બિચારો માગે છે કે તું મને ત્યાં ખાવા દે, બાજણ લોટલો દે, વર્ણન કરી તો આપણે ભાષણમાં પૂરું કરી દઈએ તો ભાષણે કોઈનું ભૂખ ભાંગે છે. એમ રામ રામ કરીએ તો રામ મળે નહીં, તો પોપટે રામ રામ કરે ન થાય. રામ માટે કોઈ રામ દેખાડનાર હોવો જરૂરી છે કે આ રામ છે ને આનું ભય. તો નિજ નામના પડદા પાછળ મોડ બનીને કળાણ. તો નિજ નામના પડદો કોનો છે? પોતાના નામનો. નામ એટલે આપણી આબરૂ, આપણો અહમ, આપણી કીર્તિ માટેના જે વલખા છે એ જ મોટો પડદો છે. એ પડદો તૂટે તો મન પાછળ પરમેશ્વર પોતે છે. આપણે ગોતવાની ઢબ કંઈક જુદી છે, એટલે આપમેળે કરી તો કોઈ હાલે નહીં. જેમ આપણો છોકરો 10માં 9માં 90% લાવ્યો હોય તો આપણે 10માં એમ કહે કે હવે તારે ચોપડા ખાલી ખરીદી લે, ગ્રાઈડું ખરીદી લે, આ બધું આમાંથી પૂછાવાથી વાઇફની તે 8% આવ્યો, હોશિયાર તો છો, હવે તારે ક્યાં કાંઈ કરવાનું છે, નિશાળ ન જાતો હાલ છે, સાહેબને કહી દેવું. ટ્યુશનની જરૂર એ શું છે? ગ્રાઈડમાંથી પૂછાવાનું છે, આજ નવનીતમાંથી બધી પ્રશ્ન જવાબ આમાં છે, તારે ક્યાં કાંઈ કરવાનું છે? તો કાંઈ પાકતું નથી, ટકા ન આવે. કેમ? ચોપડીમાં બધું લખેલ છે, એમાં જ પ્રશ્ન પેપર પૂછાય, એમાં જ જવાબ પણ આપણને આપેલા છે. પાકા કરી તો પાકતું નથી. હું કામે એને ચેતનને કોક જગાવનાર પુસ્તકમાંથી કોક દેવાવાળો હોય તો જ એ કામ આપે.
તો જ ટકા લાવે, નકર પાસે થાય નહીં. નકર આ સ્કૂલના કોલેજના ટ્યુશનના ખર્ચા કોણ કરવા? નવનીતોને પ્રશ્ન પેપર એમાં જ પૂછવાના છે, જવાબ એમાં છે, પ્રશ્ન એમાં છે, પુસ્તકો આપે ને ગાઈડો આપે છે. તો આપણે ખાલી પાકું કરવું, વાંચતા આવડી ગયું છે, યાદ રાખતા આવડી ગયું, સત્તાય નથી થતું. બસ એના જેવું અંદર બેઠેલાને યાદ કરવું હોય તો જીવપણાનો પડદો તો જ હટે. કોઈ મહાપુરુષ જીવતો ચેતન બનતો માણસ મળે તો આ સમુદ્ર ભવસાગર તરી શકાય. જળને જેમ શરદ ઋતુ જેવી, જળને મળ તરત હરે તેવી. જળને જેમ શરદ ઋતુ જેવી, શરદ ઋતુ હોય તો પાણી ખડખડ વહેતા નદી હોય, એમાં જળમાં મળ હોય નહીં. એમ સંત ગતિ નરને એવી. સંત મહાપુરુષોની ગતિ કેવી? નરને જેવી. સંતને મળે. ઓશોએ કીધું શાક મિલે શાક ભાઈ, શાક મળે ને શાક ઠીક, વાત પૂરી થઈ. આપણે કહીએ કે અમે સાહેબને રોજ મળીએ, અમારા બાપા સાહેબ છે, સાહેબ નહોતું હોય ભાઈ, આ તો કઠણાઈ છે. ગુરુ મળ્યા ને ગુરુ થઈ ગયા, પણ એમ નહીં હો. ગુરુપણું જેનામાં પ્રગટ છે એમાંથી તમે કંઈક પ્રગટાવ્યો તમારો દીવો તો ગુરુપણું છે. ગુરુના દીકરા તરીકે ગુરુ જન્મો, વકીલનો દીકરો વકીલ, વડાપ્રધાનનો દીકરો વડાપ્રધાન તો હાલે નહીં. તો પીએસઆઈના છોકરા પીએસઆઈ થાય તો આ મેળ ન ખાય. એને પીએસઆઈ પણ ભોગવવું પડે, ભણવું પડે, તેથી ઓલાને પીએસઆઈ કહેવાય. એમનું તો થાય નહીં. અને આપણે આમાં જ માની લીધું ગુરુનો દીકરો ગુરુ, હવે વાત પૂરું. એ ડખો થઈ ગયો. જેને તેને આપી દીધું, જેની પાસે કાંઈ નહોતું એને આપી દીધું, માની લીધું કે અમે કાંઈક છીએ, કાંઈ વસ્તુ બનતી નથી. એમ કોણ ભાઈ ફોન બાયણે હો ભાઈ, ફોન કરવા નથી આવવાનું. બાયણે ફોન કરીને વાતો કરી આવે ને ભાઈ. સંત સંગતિને નરને એવી. સંત મહાપુરુષોનો સંગત થાય ને નરને તો શરદ ઋતુ આવે, જળના બિંદુ હવારમાં બાંધે અને જેવો સૂર્યનો પ્રકાશ પડે એની મીને બાષ્પીભવન થાય, ઉડી જાય. બસ એમ જીવ પણ ઉડી જાય, શિવ પણ દેખાઈ જાય. આ પડદો જ આખો આડો છે. એટલે તો અંતરપટ રાખે ભગવાનને. આડો રાખે પટ કે અંતરપટ રાખો તો અંતરપટ આનું છે. અંતરપટ નામનું આ જે આળસને તંદ્રામાં નાખે એ આપણું મન છે. મનનો આડો ટેરો કાયમ છે. અને એટલે તો લગ્નમાં જ્યારે ફેરા ફરે ત્યારે પેલા મૂકે ઓલો પાણ, એને ખેતરપાળ કહે. ખેતરપાળ કેવું? આ સંસાર રૂપી સાગરમાં તરવા માટે આડો હારો ખેતરપાળ છે. તો એ મન રૂપી મૂક્યો છે કે આ સંસાર જગતમાં તું વ્યવહાર કરે, જિંદગી જીવતા જીવતા આ મન વાલે કે ખાલી કો કરશે. મનનું માનતો નહીં, મનને પગે મારી વયો જાજે, મોજા કાઢવા પડે ભલે, જમણો અંગૂઠે તો કો મારતો જા. આ કીધો તો આ મન આડો ખેતર પાડશે. જે આપણે આડો ટોડલો રાખે, આડા ટેરા રાખીને બેઠા હોય દર્શન કરવામાં, એટલા રૂપિયા દો તો ટેરો હટે. તો એનું કારણ શું છે? આ મનનો આડો પડદો છે. એ અડધો હટે, પડદો હટે, ભગવાન પોતે જ છે. બસ આ દ્રષ્ટિથી સંત સંગતિ છે નરની એવી. સંતમાં સંગત થઈ જાય તો નરને આ વસ્તુ નારાયણ થતા વાર લાગતી નથી. લુગડાને સાબુ સરસ અડે, મળ સાંડી ઉજળું નીવડે. લુગડાને સાબુ અડ્યા કરે પછી લુગડું સાબુવાળું થાય, પાણી કાઢો એટલે એની બધા મળ મેલ બધું નીકળી જાય. સઠ સુધરે એમ સુસંગતથી. સઠ હોય પણ સારો સંગત મળી જાય. જેમ જેસે લતો તો બારવટી હાડો, પણ તોરલનો સંગ મેળ્યો, સાસટિયાની પ્રેરણા મળી તો બારવટિયામાંથી સીધો સંત થઈ ગયો, સિદ્ધ થઈ ગયો, બારવટિયામાંથી પીર થઈ ગયો. બસ આટલી વાત છે. એમાં બારવટિયાપણું પડ્યું નહોતું, પીરપણું તો પહેલેથી જ હતું. બારવટિયાપણું એક સંગ મળી ગયો સાધુનો તો તરત ઉપલું આવરણ તૂટી ગયું, તરત સંત થઈ ગયો. બસ એવી રીતે કોઈ સઠ માણસ હોય એને સુધારતા વાર ન લાગે. જેમ અંગુલીમાં લૂંટારો હતો, ભગવાન બુદ્ધ મળ્યા તો લૂંટારમાંથી સાધુ થઈ ગયો. જેમ નારદી મળ્યા અને વાલ્મીકી ઋષિ બની ગયા, વાલ્યો લૂંટારો થતો. તો એવી જ રીતે સઠ હોય તોય ભલે, ગમે એવો હલકો માણસ હોય તોય ભલે,
સંત મહાપુરુષનો સંગ લાગે એટલે કામ થઈ જાય. જે હોય ગાંગડું કણ જેવા જળ પસે ના પલે તેવા. ગમે એવા ગાંગડા થઈ ગયા, મોટા મોટા ઢેફા હોય, જેવો વરસાદ પડે એટલે બધું રેડી થઈ જાય. એમ લાગે અવડા ઢેફા કોદાળી લઈને પેલા ભાંગતા, મોટા મોટા ઢેફા વડે હળાકે તો માણસો આખો દી ભાંગે. તો એ ભાંગવામાં કેટલો ટાઈમ કાઢી નાખે, પણ વરસાદ થાય તો બધું સાફ થઈ જાય, કંઈ કરવું ન પડે. એમ આ વરસાદ રૂપી વર્ષા રૂપી સંગમાં સંતનો સંગ મળી જાય તો એ કણ જેવા જે બાજી ગયેલા હોય એ કણમાં રૂપાંતર થઈ જાય. હતો તો ગાંગડો પણ ઓગળીને સાફ થઈ ગયો. તે કોરા રહે કંકર જેવા, અને જે અંદર પાણો હોય ઢેપું તો પલળીને સાફ થઈ જાય ને એનો ગાળો થઈ જાય, પણ પાણો હોય એમનું રીત. એમ આપણું અકળપણું સત્સંગમાં જઈએ, ધ્યાનમાં જઈએ, સારા વિચારોમાં જઈએ, મહાપુરુષોને મળી, પણ આપણું અકળપણું, આપણું અભિમાનપણું, આપણું અહમ, આપણી તર્ક બુદ્ધિનું જે આડું તોરણ રાખીને જઈએ એ કોઈ દી કામ આવતું નથી. એટલે આપણે હોય એવાને રહી તે ભાગડી જાય, પાણા ન ગળે. એટલે આ વયસમાં પાણો લાગે. જેમ ગાર્ડનના કિલ્લામાં બે હાંડિયા રાખ્યા હોય, બે ગધેડા રાખ્યા હોય, તો ગાર્ડન જેવા ભલે સફેદ હોય ગાર્ડન ગધેડા મારા અલગ તરી આવે, કારણ આ ગાર્ડનના કિલ્લામાં ગધો કેમ કરી. બસ એવી જ પ્રશ્ન આ મનરૂપી આશરો ઓઢીને આવ્યો એ ગધા રૂપે દેખાય. એટલે સતી ને ગુણિકા એક જ રંગની, પણ સેવા કરે ને તે ખબર પડે કે આ ગુણિકા છે ને આ સતી છે. કોયલ ને કાકડો રંગ તો બેયને એક જ હોય, ઓલાના ગુણ દેખાય, બોલી તરત ખબર પડી જાય કે આ કોયલ છે ને કાક છે. દૂરથી તો બે કાળા દેખાય. અને હંસલો ને બગલો બે કદી એક જ સરોવરની પાળે બેઠા હોય તો હંસલો મોતી જણે, દૂધને પાણી નોખા તારવી દે, અને ઓયલો બગલો એક પૈકી તપ ધરે એમ લાગે જાણે હવે આ તપમાં મગ્ન થઈ ગયો, ભગવાન જેવી આની ભક્તિ કોઈની નહીં હોય, એક પૈકી ઉભો હલે ચલે નહીં, આંખનું મટકું ન મારે. પણ જેવી બાજુ માછલી મળે તો હાથ લઈ ઉપાડી તે ખબર પડે કે આ તો બગલો છે, કાંક એને મોતી ભૂલથી આવી ગયું ને મોઢામાં થૂકી નાખે કે આ ક્યાં કરી ગયું, કાંક મુસાફિર માછલીનો છે એને મોતી ગમે. એમ આ કોરા રહેલા પાણા જેવા છે એને પછી સત્સંગમાં આવે ને થાય રોજ સત્સંગમાં બેહે રોજ, પણ સત્સંગ એમાં ન બેહે. જેમ છોકરાને ભણવા મોકલ્યો હોય, ખૂબ ભણ્યો પણ ભણ્યો અંદર ન બેઠો, ભણવા ગયો ભણવા બેઠો ખરો, ભણતો અંદર ન બેઠો, ખીરમાં બેહાડ્યો ખરો, ખીર અંદર ન બેઠી. બસ આ વાંધો છે. જેનું કોમળ મન કોમળ વાણી સત્સંગ કરે ઉલટ વાણી, કોમળ મન હોય અને કોમળ વાણી હોય તો સત્સંગ કરે. ઉલટી હોય ને તો એમ કે આ તો ઉલટ વાણી છે, તો ઉલટ વાણી નથી, આપણી સમજણ અવળી છે એટલે આપણને ઉલટી ગંગા લાગે. કહે સોટમ તે સુધરે પ્રાણી, એ એમાંથી સાર ગોતીને સત્સંગમાં જે આવ્યો હોય સાર ગોતીને લે. આ તો મોસંબી મોટા લે પછી રસ કાઢવા બે એટલો નીકળે, એટલે ઓલો હારા નકરા ડોસા દીધા, પણ બલ્ક તો એટલો જ હોય. એમ સત્સંગમાં 2 કલાક હાલે ને તો સત્સંગનો સાર તો 5 મિનિટનો જ હોય. એના માટે 2 કલાક રાહ જોવી પડે. જેમ આપણે ફિલ્મ જોઈ તેનું ટાર્ગેટ, એનો જે પાછળ તો મર્મ હોય એ તો 2 લીટીમાં જ આવી જતું હોય કે એનો એન્ડ હું, શરૂઆત હું, કેવા હું માગે 2 લીટીમાં આવી ગઈ, તમે 2-3 કલાક કાઢી. બસ એવી રીતે હોય. જીવનનો અર્થ કાઢે ને ત્યારે સત્સંગના શબ્દ 2 વધે, પછી કાંઈ વધતું નથી. એમ કહે છોટમ એ સુધરે પ્રાણી. એ પ્રાણી ગમે ત્યાંથી ખોડખાપણ હોય ને તો મૂર્તિ જેમ હોય, આવ પાણો અણઘડ પાણો, પાણીમાં નાખો તો ડૂબે નહીં, પલળે નહીં એવો. પણ જો કોઈ કારીગરના હાથમાં આવી જાય તો એ મૂર્તિ સરસ બનાવી દે તો એની કિંમત થઈ જાય. અત્યારનો ગણગળ હતો, હવે માથે ચડીને હાલતા, કોઈ ઠેબા મારતો, કોઈ કાંઈ કરતું, પણ જેવું મૂર્તિ ઘડાઈ ગઈ, મંદિરમાં હમાઈ ગયું, બધા ભેગા લાગતા થઈ ગયા. પાણો તો એની હતો. એક દી અથડાતો હતો ચારે બાજુ, અને એક દીના દર્શન થવા માંડ્યા. પણ ઘડતર કરનાર કોઈ કારીગર, કોઈ મહાપુરુષ મળે તો મનનું ઘડતર થઈ જાય, તો જીવનો આંચડો ઉતરી શિવ થઈ જાય. ચિત્ત ચતુર સુજાન તરવેણી, તીર્થ રે તારા તનમાં,
માહી મંજન કરો મનના મળ ધોવાશે, શુદ્ધ બને ચેતનમાં ચિત્ત તું ચતુર સુજાણ. કે ચિત્ત તારી ચતુરાઈ છે ને તું જાણી લે. તરવેણી તીરથ તારા તનમાં છે. તું ખોટી ચતુરાઈ કરીને ક્યાંક બાય બાય ભટકીને બીજા તીરથમાં નાયા કરે તો તારું એમનું રહી જાય. ઝાંઝવાના જળમાં ગમે એટલા નાહીએ તો હારા કોરા ને કોરા રહી. કાંઈક ઝાંઝવાનું જળ હોય નહીં, દેખાય ખરું. દોડી દોડીને ત્યાં પૂગે તો ત્યાં હોય નહીં, અને હોય દેખાય નહીં, દેખાય હોય નહીં. આ વાંધો છે. માયા છે નહીં, દેખાય ખરી. એમ ઝાંઝવાનું જળ હોય નહીં, દેખાય ખરું. એમ માણસમાં ભગવાન છે ખરો, દેખાય નહીં. દેખાય એ હોય નહીં, હોય એ દેખાય નહીં. આ યાદ રાખવું. એટલે કે ચિત્ત ચતુર સુજાણ, તરવેણી તીરથ તારા તનમાં. તારા તનમાં ત્રિવેણી છે. ગંગા યમુના સરસ્વતી નદી તમારા તીરમાં છે. માહી મંજન કરો, અંદર તું હોય. મંજન કરો, મનના મળ ધોવાશે ને શુદ્ધ ચેતનમાં દેખાય. તો શુદ્ધ ચેતનની નદીમાં એક વખત નાહી લે. આ ત્રિવેણીમાં નાહી લે, એને પછી એક એક નદીમાં નાહવું ન પડે. અને ઓમ તો રોજ નાહવું જ પડવા. કારણ આ દેહનો ધર્મ જ એવો છે. 24 કલાકમાં ગંગાઈ ગંગામાં નાવતો ભલે, યમુના નાવતો ભલે. આનો નિયમ છે. 24 કલાકમાં પરસેવો દુર્ગંધ આવવાની, રોજ હમોનું કરવો પડે. એટલે માહી મંજન કરો, મનના મળ ધોવાશે, શુદ્ધ ચેતન દેખાય. કાકામાં ચેતન્ય છે, આમ દેખાય નહીં. હોય ખરો, નાય ન પડાય. એમ તો મને આપણું છે તો ખરું કે મારું મન માનતું નથી, અમે આમ એટલું મનથી કર્યું, પણ મન દેખાય નહીં. કોઈને સાથી કહેવાય નહીં કે આ મારું મન જોઈ લે. શું કામે છે ખરું, દેખાય નહીં. એમ ઈશ્વર હોય ખરો, દેખાય નહીં. દેખાય તો ઈશ્વર નહીં. બસ માહી મંજન કરો, મનના મળ ધોવાશે, શુદ્ધ ચેતનમાં. ત્યાં ગંગા ને યમુના વહે છે, બે સ્વર મધ્ય સરસ્વતી રહેશે. જો આ ચોખ્ખી વાત કરી. ત્યાં ગંગા ને યમુના, ડાબી ઈંગલા જમણી પિંગલા. આ ગંગા યમુના અને વચ્ચે સુષુમ્નાનું દ્વાર સરસ્વતી. ત્યાં ગંગા ને યમુના વહે છે, બે સ્વર મધ્ય. આ શ્વાસોશ્વાસ ઈંડા પિંગલા, વચ્ચે મધ્ય સરસ્વતી રહેશે. તેનો ભેદ વિરલા જાણે. આ ત્રિવેણીમાં નાવાનું છે. આપણે ઓઈલામ નયા કરી તો આપણું કોઈ દી થાય નહીં. તો એને ત્યાં માટલાએ રહેતા હોય, મગરે રહેતા હોય, એના આસપાસના માણસો રોજ નાતા હોય, તો એ તરીને સીધા ભયા ન જાય. હારા એ તરતા નથી, એ ડૂબી જાય છે. શું કામે? તારે તીરથ, તારે એને તીરથ કહેવાય. પણ નદીમાં જાઓ તો તમે ડૂબી જાઓ તો તીરથ ક્યાંથી થયું? તીરથ તો એ છે તારે. એમ સત્સંગથી જીવન સુધરી જાય તો સંસાર સાગમાં તમે તરી જાઓ. તરી જાય તો તીરથ બની ગયું. ભોજારામ પાસે જલારામ ગયા, રસ્તામાં જાત્રા અધૂરી મૂકીને કામે લાગી ગયા. મારે કાંઈ કરવું નહીં, અઠે દ્વારકા જાય બીજો. તો જાત્રા બંધ રાખીને ત્યાંથી પાછા વળ્યા. તો એને તરી ગયા કે હવે મારે કાંઈ કરવા પણ નથી, મારા ગુરુની આજ્ઞા આવી ગઈ, મારે તીરથ બધા અહીં આવી ગયા. 68 તીરથ મારા ગુરુજીના શરણોમાં. હવે હું કોણ જાય કાશીમાં, કોણ કૈલાસમાં જાય? એટલે બધે જ આવવાનું છૂટી ગયું. તો આજ એની ઘીરે બધા તીરથ કરવા આવે, હો યાત્રા કરવા આવે. હું કામે 68 તીરથમાં નાહી લીધું. તો ત્યાં ગંગા ને યમુના વહે છે, બે સ્વર મધ્ય સરસ્વતી રહેશે. તેનો ભેદ કોક વિરલા જાણે. કોઈ સાધુ સંતનો સંગ કરી લે અને આ વસ્તુ જાણવા માગે અને પ્રેમથી એને કે અહમ તેડીને પોટલા બંધ રાખીને છૂટા કરી દે કે ભાઈ મારા જ્ઞાન તમારા જ્ઞાન, તો કામ થાય. આપણા રાખી ભાઈ અમારે તો રાખવા જોઈએ તો એનો હાલે. બધા પોટલા મૂકીને પછી શરણમાં જાય તો બધું થાય. તો એનો ભેદ કોક વેલા બતાવે, નખ બતાવી ન આવે. તક આડો પડદો જ અહમનો છે. એ અહમના પડદાને લીધે મૂળ તત્વ દેખાતું નથી. એટલે તેનો ભેદ કોક વીરલા જાણે. નકર બધા આપણને ઓયલામ નવડાવી આવે, ચારધામની યાત્રા કરી આવો તમારે આમ થઈ જાય, ફલાણું કરી આવો તો આમ થઈ જાય. કોઈને થયું નથી. બધા કહે છે અમારા પંથમાં આવો તો તમને છોડાવી દેવું, અમારા પંથમાં આવો તો મોક્ષ થઈ જાય. પણ જ્ઞાનીને પૂછે કે મોક્ષ કેદી થાય? એ કે ધીરે તો થાય, મેળા પછી તો થઈ જાય. તો મેળા પછી આમે મોક્ષ તો છે, તારે હું આવે તું? આ તો જીવતા જીવ કોઈ મોક્ષ બતાવે, મુક્તિ બતાવે. અહીંયા ખવડાવે તો કામ થાય. છપ્પન ભોગના દર્શન કરાવે, તમે કાંઈ ધરાવો ને.
વર્ણન ગમે એટલું કહ્યું તો તમારા મનમાં પાણી આવે ઉઠાને ભૂખ વધારે લાગે, કારણ હો કાંઈક દે તો હાલ, રોઈ જોઈને એમ થાય કે જલ્દી દે તો હાલ, આ દર્શન કર્યા કાંઈ પાકે. એમ આપણે દર્શન માટે ખૂબ તલપીએ કે અમે દર્શન જાય, મંદિરે જાય, ઓલે પણ જાય, દર્શન જાય, પણ દર્શનને તમારું કાંઈ કામ થાય છે તો રોજ સવારમાં 56 દર્શન કરીને હોઈ જવાય. ખાવા પણ નહીં, સવારથી હાલ લગ સવારમાં દર્શન કરે જોઈ લે ન હાલે, દર્શને ન હાલે, ભલે બાજરાનો રોટલો પણ દે ખવડાય તો કામ થાય. એમ દર્શને કાંઈ વધતું નથી. જેથી અંદર ઉતરે ખવડા ખાવ તો કામ થાય. અને આપણો વાંધો એ છે દર્શનમાં રાજી થઈ ગયા, દર્શને રાજી થાય તો આપણું કામ નથી થતું. ધીરે ખાવું તો તોય પડે. તેનો ભેદ કોઈ લીલા જાણે. પૂરક કુંભક ને રેચકમાં બ્રહ્મા વિષ્ણુ શિવ છે. તેમાં પૂરક શ્વાસ પૂરવો એને પૂરક કીધો, કુંભક એટલે અંદર રોકવો અને રેચક એટલે બહાર કાઢવો. આ પૂરક કુંભક ને રેચકમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે. લ્યો, આ બહુ સરસ વાત કરી. પૂરક એટલે બ્રહ્મા, અંદર શ્વાસને લીધો, એમ ઈશ્વરે આખી જગતની સૃષ્ટિ રચી એટલે બ્રહ્મા થયા. પછી વિષ્ણુએ પાલન પોષણની જવાબદારી લીધી તો પાલન પોષણ કઈ થાય? શ્વાસને અંદર રોકી રાખો, કુંભક કરો, એ પાલન પોષણ છે. સૃષ્ટિને ટકાવી રાખવા માટે જે કાંઈ ક્રિયા કરવામાં આવે, અવતારો ધારણ કરે અને જગતની રક્ષા કરે, અને જ્યાં સુધી જગત છે ત્યાં સુધી એની પોતાની જવાબદારીથી કામ રાખે, એનું નામ કુંભક. પેલા કુયરા એટલે પૂરક કરીને બ્રહ્મા છૂટી ગયા, શ્વાસ અંદર લઈને આપણે છૂટી ગયા, પણ અંદર રોકી રાખે એને વિષ્ણુ કીધા. અને બહાર કાઢે રેચક, શ્વાસ કાંઈ અંદર અંદર રહેવાનું નથી, એને બહાર કાઢો એટલે શિવનું કામ થઈ ગયું. તો આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ ક્યાંક ગોતતા હતા, ફરે અહીં મળી ગયા, ગોતી ગોતીને થાકી ક્યાંય મળે નહીં, કાંક ત્યાં છે નહીં. તો શું થયું? પૂરક કુંભક ને રેચકમાં બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે. તેમાં હવે આપણે ગોતી તો પણ ક્યાંથી મેળ ખાય? કોઈને મળે નહીં, ખાલી ધક્કા ખાય. અને અહીં નજર સામે, પોતાની નજર સામે થાય. પરા શક્તિ અર્ધ માત્રા એમાં. પરાશક્તિ એટલે જે શક્તિ આપણે બોલીએ છીએ, ખાઈએ છીએ, પચાવવામાં જે છે એના કરતાં કાંઈક પર એવી શક્તિ છે કે જે આજ સુધી આપણને જણી નથી, આપણને અનુભવ નથી થયો. તો પરાશક્તિ અર્ધ માત્રા એમાં. પરાશક્તિ એટલે છેલ્લે એનો ઓમકારનું મંત્રનું કીધું. અર્ધ માત્રામાં જે બિંદી આવે એ બિંદી ઉપર એક જે આમ કરીને માથે એક બિંદી કરી, તો એ બિંદી છે એ અર્ધ માત્રા છે. તો ઓમકાર કોઈ શબ્દ નથી, એ કોઈ મંત્ર પણ નથી. અને છતાંય સહજ જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારથી આ ઓમ છે. અ ઉ ને મ. અ અસ્તિત્વ, ઉત્પાદન અને મૃત્યુ, આ ત્રણ વસ્તુ અ ઉ ને મમાં આમાં ગયું. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણમાં છે. એનાથી પર ઓલી બિંદી આપી, એની ઉપર રેપ રાખ્યો ને એની ઉપર બિંદી લગાડી. એ બિંદી છે એ મૂળ તત્વ છે. એને ઓળખવા માટે ઓમકારનો જાપ કરવાનો કે તું ઓમ ઓમ કર તો તારી શક્તિ નિપુણતા અંદરથી પ્રગટ થાય. કે પરાશક્તિ અર્ધ માત્રા, એમાં અર્ધ માત્રા રાખી છે. એટલે પૂરક કુંભક ને રેચકમાં બ્રહ્મા વિષ્ણુ શિવ છે. એમાં પરાશક્તિ અર્ધ માત્રા, એમાં જે મહાપુરુષો સ્વામી વિવેકાનંદે એક જગ્યાએ લખ્યું છે, એના ચમત્કારો, ભાષણો લેખોમાં એક ચમત્કાર નામનું એને પ્રકરણ છે. એમાં લખ્યું છે કે હું અને મારા દોસ્તારો એક એવી જગ્યાએ એક સાધુ રહેતા હતા, એની પાસે ગયા. હતો તો ગૃહસ્થ, ઠંડીના દિવસો હતા. એ સમયે સફરજન કે એવી ઋતુ નહોતી કે જ્યાં મળે આસપાસ. તો અમે નક્કી કર્યું કે આ આવડી બધી શક્તિ આની પાસે આવી ક્યાંથી, અને એવું બધું ચમત્કાર શું કરે છે કે આ બધા વાતો કરે, ત્યાં જાય પાછા ન આવે ને એને બધી ખબર પડે ને તમે બોલો એ કહી દે, તમારા મનમાં હોય એ કહી દે. એવી બધી વસ્તુ આ ક્યાંથી આવી? બધાનામાં આ શક્તિ છે તો આપણામાં કેમ નથી? ઘણા જે ઢોંગ કરતા હોય, હિપ્નોટિઝમ કરતા હોય તો કેમ ખબર પડે? તો સ્વામી વિવેકાનંદને 6-7 દોસ્તારો બધા ગયા. એક દોસ્તારે એના સંસ્કૃતનો મોટો શ્લોક લખ્યો, ખિસ્સામાં રાખ્યો. અને ત્યાં ગયા પછી કીધું, ભાઈ મારા ખિસ્સામાં શું છે? તો ખિસ્સામાં જે શબ્દો હતા, શ્લોક હતો, મોટે કહી દીધો તમારા ખિસ્સામાં આ રીતે શ્લોક લખેલ છે. એને એમ થયું આ શ્લોક તો સંસ્કૃતમાં છે ને મને તો એ ભાષા નથી આવડતી, આ માણસ એ પ્રાંતનો છે, તો આને કેમ આવડી ગયું? પછી બીજો પ્રયોગ કર્યો. પોતે એમનું ખાલી એક જનોઈ પહેરી હતી ને ઉગાડે
વાહ ડીલે બેઠો તો ખાલી કાચડી વાળે હતી, કન્યું પહેર્યું હતું, પછી એક ઓઢવાનું ચાદર લીધું, ઓઢી લીધું. પછી કે લ્યો છોકરા સફરજન ખાવા છે. આ સફરજનની કલ્પના કરીને એવા 30 સફરજન મૂક્યા. આ લોકોને બીક લાગી ખારું ને સફરજન ખાવું તો કાંઈક થાય તો કાંઈક હશે તો એણે ખાવા લાગ્યા. તમે તરજો જોયું તો તાજા તાજા હમણાં જ ઉતરેલા ડીટિયા સાથેના સફરજન બધાએ ખાધા ને વૈધાએ કીધું તમે ભેગા લેતા જાજો. ચમત્કાર ક્યાં લગ્ન હોય? સ્ટેજ પૂરતો દેખાવા પૂરતો, તમને ખાવા ન દઈએ. આ તો ભેગા લઈ જવા નક્કી થા. જે નહોતા થતા એવા ફૂલનું નામ લીધું ને ફૂલ ત્યાં ઉતારી લીધા, તાજે તાજા બિંદુ ઓજસના ઝાકરના બિંદુ સહિત એ તાજા ફૂલ દેખાડ્યા. તમે આ લઈ જાજો ને સુગંધ પણ માણી લો. પછી ખબર પડી કે આ શક્તિ દરેકના મૂળાધાર ચક્રમાં પડી છે. એને કોઈ મહાપુરુષ મળી જાય અને આ જાગૃત કરે તો દરેક વ્યક્તિ પાસે આ ચમત્કારિક શક્તિઓ છે. એટલે પૂરક કુંભક ને રેચકમાં બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે, તેમાં પરાશક્તિ અર્ધ માત્રા છે. એમાં પછી કે માહી અક્ષર દેવ અનેક જ છે. અક્ષર કેટલા અંદરથી આમ જોઈએ તો 52 અક્ષર છે, પણ એ બધા દેવની જેમ કામ કરે. મારે વાત સત્સંગની કરવી હોય તો શબ્દો વાપરવા પડે, વ્યવહારની વાત કરવી હોય તો શબ્દ વાપર્યા સિવાય હાલે નહીં. તો શબ્દ પણ દેવ છે, એટલે જ શબ્દ બ્રહ્મ કીધું. દેવ કેવો? શબ્દ. માહી અક્ષર દેવ અનેક જ છે, એક નથી, અનેક વ્યવહાર થાય. એકને એક વ્યક્તિને સંબંધ અલગ અલગ. માણસ તો એક ને, કોઈ એને બાપ કહે, કોઈ દીકરો કહે, કોઈ કાકા કહે, કોઈ મામા કહે, વ્યક્તિ તો એ નહીં રહેવાય. એમ માહી અક્ષર દેવ અનેક જ છે, અક્ષર વર્જિત પ્રભુ એક છે. અક્ષરાતીત અક્ષર પુરુષોત્તમ એમ કે છે. અક્ષરથી અતીત અક્ષરમાં ન આવે. એમ 52 બારો રખડે એ પ્રભુ એક છે, બાકી અક્ષર તો અનેક છે. એમ દેવી દેવતાઓ તો અનેક છે, જે બ્રહ્મ તત્વ છે એ એક છે. એટલે પરમાત્માને ભજવાનું કે આત્મા સો પરમાત્મા. તો પરમાત્મા માથે એક બિંદુ રાખ્યું કે જ્યાં તમે કોઈ શબ્દથી એનું નામ પોકારી શકતા નથી. ઓલા તો નામ દીધા છે, ઓલા નામ રહિત છે. માહી અક્ષર દેવ અનેક જ છે, અક્ષર વર્જિત પ્રભુ એક છે. ગુરુગમમાં વસ્તુ વિવેક છે. ક્યાંથી જાણીએ કે ગુરુગમ મળે? તો ગુરુ જ્ઞાન આપે અને આ વસ્તુ પહોંચાડે તો વસ્તુ બને. તાને કોઈને ખબર નથી પડતી એટલે ગુરુ કરવા પડે. ગુરુ વિના જ્ઞાન ન મળે. ગમે એટલા વાંચે પુસ્તક તો પંડિત થવાય નહીં. ચાહે અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય, જ્ઞાની હોય. જેમ કબીર સાહેબે કીધું કે પોથી પડપડ પંડિત ભયા, જ્ઞાની ન ભયા કોઈ. ચાહે અક્ષર પ્રેમ કા પઢેસો જ્ઞાની હોય. અઢી અક્ષરનો પ્રેમ નામનો શબ્દ જેણે ઉતાર લીધો તો એ જ્ઞાની થઈ ગયા, એ તરી ગયા. એ ગુરુગમ વસ્તુ વિવેકથી જન્મે. ત્યાં ધન વિના વાદળ ગાજે છે, ત્યાં વગર એમને એમ ગાજે, વાદળ વિના ગાજે. બહુ વાજા વિધવિધ વાજે છે. જે મામા કાન 2 આંગળી નાખીએ તેની મેળે ઓમકારનું રટન ચાલુ, આખી રાત ધબક ધબક આ હૃદય ધડકે 24 કલાક, એ ક્યારેય બંધ નથી થતું. એને માટે કોઈ વાદળની જરૂર નથી, વીજળીના ચમકારની જરૂર નથી, છતાંય ચાલુ છે વિરાજ. ત્યાં રવિ વિના તેજ બિરાજે. આપણે લાગે સૂર્ય વિના તેજ ક્યાંથી કાઢવું? આપણે કે લાઇટ છે, લાઇટે કાંઈ ન આવે, સૂરજે કાંઈ ન આવે, આંખ નથી તો શું કરવાનું? આપણે નીંદર આવી ગઈ, ઘાટું સપનું આવી ગયું, અથવા તો શું કરવાનું? તો સ્વપ્નમાં આપણે કોઈ ભટકાતા નથી તો એ પ્રકાશ કોણ પૂરો પાડે? ક્યાંક પાર્ટીમાં ગયા, કંકોત્રી લગ્નની આવીને મેળ ન ખાધો જવાનો, તો મનમાં એમ થયું કે આવું તો મારે તો આવું, તો મનમાં સપનામાં ઓલો લગ્ન કરાવે. તો આપણે આ સ્ટેજનું કોણ ભાડું દે? આ ઓલાને તો કંઈક કંઈ ખર્ચા હોય, પણ આ સ્ટેજનું સપનામાં આવ્યું એનું ભાડું કોણ દેલા? તો એમાં બધું આપણને રમાડે, બધું એમાં રમાડે. તો ત્યાં લાઇટોનો ડેકોરેશનના પૈસા આપણી પાસે સવારે બિલ નથી જતા. તો આ લાઇટ ક્યાંથી આવે? આંખ તો બંધ છે, સૂરજ નથી, તમે લાઇટ ઉઠાડી નાખી છે. તો સપનામાં પ્રકાશ કોણ પાડે છે? તો આ જે પ્રકાશ પાડનાર છે તે રવિ વિના તેજ બિરાજે છે.
એનું જ તેજ છે, એનો જ આત્માનો પ્રકાશ છે. જ્યાં સૂર્ય ચંદ્રય નથી, તમારી લાઇટે નથી, તમારી આંખે બંધ છે, છતાં જે પ્રકાશ પાડે છે એ આપણા આત્મતત્વનો પ્રકાશ છે. એ તીરથમાં જે જન નાયા, દાસ છોટમ કે છે, એ તીરથમાં જે જન નાયા, સોમાં સ્વાણા તે કહેવાયા, હવમાં સાણા. આમાં જે નાયા આ તીરથમાં, ઓલા તીરથમાં નાખ્યા કોઈ સોહામણા કે સાણા કહેવાના નથી. એટલે જ બધાને ગાંડો કીધો, પીપો ગાંડો, રોહિદાસ ગાંડો, મીરા ગાંડી, નરસિંહ ગાંડો, આ બધાને ગાંડા કીધી. ગાંડાની વણઝાર જુઓ તો ગાંડા પણ હુકામે એને હારા આ તીરથમાં નાહી લીધા. આપણે ઓલી તીરથમાં ખૂબ ઘૂમી લીધા, ખૂબ નાહી લીધા, આપણું કાંઈ વેરું નહીં. પણ આ લોકો તીરથમાં નાહ્યા એટલે અટાણે એના નામ લઈ, એના નામના ગીત ગાઈ, એના પ્રભાત્યા, એના પદ બોલીને આપણે જીવન ગુજારી ગઈ, એવડા પીએચડીના શબ્દો થાય. તો એ તીરથમાં જે જન નાયા, સૌના સાણા તે કહેવાયા, રહી ઓમ થકી અડગા માયા. જીવા સંસારમાં માયા માયા આપણે કરતા રહ્યા, એ માયાથી અડગા રહ્યા, એને માયા સોટી નહીં. હું કામે હતી નહીં, એને ખબર છે, આપણને ખબર છે, એટલે આપણને લાગે ઓલા કે માયા છે જ નહીં. એટલે રવિ સાહેબને કેવું પડ્યું, માયાની દર સપના જેવી, ગુરુ વિના જીયારા. માયા કેવી છે કે નીંદર સપના જેવી. શેના વિના અંધારું? ગુરુ વિના અંધારું. કહે રવિરામ ગુરુ ભાન પ્રતાપે, ચેતન ભયા ઉદિયારા. રામ માયા મૂળે નાય. ઊંઘ ઉડે, સપનું તૂટે, પણ જેમ હવાર દેખાય એ માયા છે નહીં. ચેતન કઈ વયો, રાતે મુલા નરસિંહ નીકળો અને એના ગધેડા પર જાય, તો અમે ગધેડા વાળો બીજો મળ્યો, એનામાં લાકડા ભરેલા, લાકડા વેચવા નીકળેલો. એટલે મુલાજીએ કીધું તે હેલા આ લાકડાનો શું ભાવ? એ કે આ લગડાના 5 દિનાર થાય. બોલે કે 5 તો બહુ મોંઘા થાય. એ કે ભાઈ અટાણે ભાવ જ હાલે, અટાણે મોંઘવારી વધી ગઈ ને, 5 દિનારમાં તને આખું લગડું કોણ દે? તો કે 4માં દેવું હોય તો લઈ જા. તો હાલ મારે ઘીરે નાખી જા, અમારે લકડા ઘટે છે. બોલો કે હાલ ને ભાઈ 4 આવ્યો. જઈને લાકડા બધા ઠલવી દીધા લગડામાંથી. એટલે મુલા નસુદ્દીને કીધું હજી ઘટે. બોલો કે આ લગડું તો ખાલી કરી નાખો. પણ કે લગડું લાકડાનું છે. તે કીધું આખા લગડાના ભાવ, અને તું લાકડા નાખીને વહી ગયું. લગડું લાકડાનું એ કોણ દે? લાકડા તો બધું લગડા હોતું કીધું તું. બેને પીડો વાંધો, ઓલો પૈસા દે નહીં, ઓલો લગડું છોડેલું. બે રાજાના દરબારમાં ગયા. રાજાના દરબારમાં બોલાવે, કાજીને ઊભો કર્યો, ભાઈ આનું ન્યાય કરો હારાનો. એ કે ભાઈ મેં નક્કી કર્યું, ભાઈ આ લગડાનો ભાવ હું કે લગડાના 5 રૂપિયા, મેં ઓછા કર્યા 4 રૂપિયામાં દીધું. તો એને લગડામાં હોય બધું દેવું પડે ને. લગડું લાકડાનું છે, નકો તો મને કેમ દો? ફરતી લાકડાની કોર છે અને ઓમાં વાણ ભર્યું છે, દોરી બાંધી છે, પણ લાકડું તો ફરતું છે ને લગડામાં, તો એને દેવું પડે. બોલો કે આ તો મારો કોટ પ્રશ્ન થયો, લગડા હોતું કેમ મેળ કરવો? હા કે લગડાના શું ભાવ છે? લગડાનો આખો ભાવ કહી દીધો તો લગડાનો ભાવ થઈ ગયો ને. બોલો કે આમ તો હાલ છે નહીં, આ માણસ માન છે નહીં. અને બીજી રીતે કે આવો બેગની કેડા આવજો, હું ન્યાય કરતી. ઓલો લગડાવાળો પીસાડો ગધેડાનું લગડું દેતો ગયો, નકરું ગધેડું લઈને ઘેર ગયો. આપણે એવું ડખો છે. ભાવ આપણે આનો કરીએ થાય કે ન? તો સવારે શું થયું? આ તો સપનામાં તો ગમે એ થાય. સવારે કુદરત કર્યો, ઓલો વયો ગયો ને લાકડામાં આગ લાગીને લગડું હળગી ગયું અને બીજા લાકડા એમનું રહી ગયા. તો કોઈ તો ઉઠીને થાળવા ગયો ને તો હાલવાની ટેવ, અને બીબી ઓલું પાણી ઊંધું કરવા માટે ફળિયામાં ચૂલો ખડકેલો. આને બહુ ધ્યાન જોડ્યું નીંદરમાં.
તો ઓલો પગ લાકડું હળગતું હતું એની માથે પગ દેવાઈ ગયો. રાડ પડે કે હે બીબી તો નીંદર ઉડી ગઈ, લગડું ક્યાંય ગયું. આપણે એટલે સુધી જ પૈદા છે. એટલે આ અંગ થકી અડગાડ્યા એ માયા બતાવી. તઈ ખબર પડે કે આ તારું સપનામાં હતું. એમ માયા સપનાથી વધારે નથી. માયા નીંદર સપના જેવી. ગુરુ વિના અંજ્યાલા. રવિરામ કહે ચેતન જગ જાયગા સકળ ભયા ઉજિયાળા. સકળ આખું જગત ઉજિયાળું થઈ ગયું. કઈ જ્ઞાનરૂપી દીવો પ્રગટ્યો થઈ. એટલે સંત મહાપુરુષોને માયા લાગે નહીં. હરિજનોએ માયા હરિને સોંપી, કારણ કે એની છે ને તમે લઈને બેઠા એ વાંધો છે. એટલે એની છે એને વાપરવા જોઈએ ને, તમે આ ફેરું કરશે. એટલે એ માયા એને અડી નથી. આ બધા માયા માયા કરતા ભાઈ કોઈ સંન્યાસી થઈને ગયા, કોઈ સાધુ થઈને વયા ગયા, એ કે નહીં અમને માયા બહુ નડે. તો માયા તું કે ને એને ખબર નથી હું માયા કેને કરું. ઘણા ધનને માયા કે તો ધન વિના કાંઈ માણસનો વ્યવહાર હાલે નહીં. પછી પોતે સંન્યાસી છો કે ધનને હાથમાં નથી થતો તો અનાજ તો તમારા ઘરનું ખાય ને તો અનાજ એમનું તો પાકતું નથી, એમાં ધન તો ખર્ચાય છે. તો ખાવામાં માયા તો હાલે નહીં. ઓછો પાસે એક માણસ આવ્યો હતો કે મેરે કો બસ માયા છે અલગ રહીને અમે માયા મેં નહીં માનતા. તો કે તું એના માયામાં જીવ છો ને માયા કરતો આવ્યો છો તો માયામાં તો તું છો. તો કે મેં તો પૈસા તો હાથ કે અડાડતા નહીં. તો હાથ ન અડાડે એટલે ખિસ્સામાં નાખી દઈએ તો પૈસા નથી વાપરતો તું. તો આ ખિસ્સામાં હું લેવા રાખ. અને બધી માયા હોય તો તું લાડવા ખાઈ એ માયા છે. તો ખાતો નહીં બંધ કર્યો માયા થોડી ખવાય. તો તું કેને માયા કે? કોઈ કે સ્ત્રીને માયા, તો સ્ત્રીને માયાથી જન્મ તો એમાંથી તો માયા કેમ કહેશો? તો આખો જગત સંસાર એમાંથી ઉત્પન્ન થાય. તો આપણે આ બધું ભૂલી જાય માયા કોને કહેવી. એટલે આ લોકોએ કીધું માયા છે જ નહીં. માયા મોડે નાય વિચારો વગર આપણે માયા કહી દીધી. માયા છે જ નહીં. માયા છેલ્લે એમ કીધું માયા નીંદર સપના જેવી. ગુરુ વિના અંધિયારા. સૂરજ નામનો ગુરુ ઉગી જાય સૂરજ તો જ્ઞાનરૂપી પ્રકાશ થઈએ તો માયા નીકળી જાય. તો અંધકાર દૂર થઈ ગયો, હવાર ખબર પડે કાં તો એની છે. બસ એવી વાત છે. તો માયા મોડે નાય. જેને ભાવ ભક્તિ ઉપજે સારી તે તીરથના અધિકારી. ભાવથી ભક્તિ કરે એ તીરથના અધિકારી. નાવું ન પડે, નવાઈ જાય. રોજ નાહી જ છીએ આપણે, આપણને ખબર નથી. એટલે ભીના નથી થતા નથી, બોમ્બ તો થઈ જાય છે, આમ ખબર નથી. આ ત્રિવેણીમાં નાહ્યા વિના, શ્વાસ ઉશ્વાસ હાલ્યા વિના આ જગતમાં રહી જ નહીં. આ શરીરમાં ચેતન તત્વ જ્યારે 24 કલાક આ ખૂન ભરે ને એટલે કામ થાય. એટલે છેલ્લે કલાપીને કેવું પડ્યું, આ ખૂનને ચરખેયને રાતે અમારી ગોદમાં. આ ખૂનને ચરખેયને રાતે અમારી ગોદમાં. આદમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. જ્યાં જ્યાં નજરમાં રીઠરે યાદી ભરી છે આપની. આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની. તારા મહી તારા તણા ચૂમી રહ્યા છે ઝુમખા. એ યાદ આપે આંખને ગેબી કચેરી આપની. જ્યાં જ્યાં નજરમાં રીઠરે યાદી ભરી છે આપની. પછી કેવું કર્યું? પહેલાં તો સાંસારિક મોહ હતો, એની દાસી શોભના કરીને હતી, એના પ્રત્યે ને પ્રેમ મોહની આસક્તિ જામી ગઈ હતી. અને એમાં ધીરે ધીરે પ્રેમનું પ્રાગટ્ય થયું અંદરથી. ઈશ્વરની સ્તુતિ સુધી પહોંચ્યો માણસ
તેથી કેવું પીડું જ્યાં જ્યાં નજર પડે યાદી તારી. આ ખૂનને ચરખે રાત આખી આ 24 કલાક ચરખો ચાલુ ચાલુ, આપણે જાગી કે ન જાગી, સૂતા હોય તો ભલે લોહી એમનું પરિભ્રમણ ચાલુ છે એટલે સવારે આપણે હાલતા ચાલતા થઈ, નકર રાતે જામી ગયું હોય તો સવારે કાઢવું પડે ફૂલેકું કે ભાઈ હવે નહીં હાલે કાઢો. કાંક 5 તત્વો પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ, આ 5 તત્વોનો દેહ બન્યો. છઠ્ઠો નારાયણ પોતે આમ આવ્યો એટલે આરામ ભક્તિ આમ નાયલા કરે. 24 કલાક એ જાગે. રાતમાં કોઈક બરફ કે ઠંડીમાં જામી ગયો હોય માણસ, કોઈ હિમમાં આવી ગયો તો લોહી ઠરી જાય, જામી જાય તો સવારે ફૂલેકું કાઢવું પડે. તો એક તત્વ વહી ગયું 5 પાંડવોમાં, છઠ્ઠો નારાયણ તો જ જાય. એક પાંડવ મળે તો આ 5 તત્વોમાં એક ગયું તો જ નારાયણને કાઢવો વયો જાય. એવી જ રીતે આ 5 તત્વનો દેહ બન્યો છે. એમાં માયા તત્વનું કાંઈ છે નહીં, ઈશ્વર ખુદ એમાં રહે છે. એટલે જેને ભાવ ભક્તિ ઉપજે સારી એ તીર્થના અધિકારી. આ તીર્થમાં કોણ કોણ ના યોગે? આ લોકો જેને ભાવ ભક્તિ બહુ છે. ભાવ વિના રસોઈ બનાવો તો એ ખાણું થઈ ગયું, ભોજન થઈ ગયું, પણ પ્રસાદ ન થાય. અને પ્રસાદ રૂપે, ઔષધિ રૂપે દેહને ટકાવી રાખવા માટે માણસોએ સૃષ્ટિ રચના કરી ત્યારે બ્રહ્માએ આ વસ્તુ કીધી કે તમારું શરીર ટકાવવા માટે ઔષધિના રૂપમાં, પ્રસાદના રૂપમાં ભોજન લેજો, જેથી દેહ ટકે. આપણે તો ખાવાના સ્વાદ માટે રીવીએ એટલે આપણો મેળ નથી. એટલે જેને ભાવ ભક્તિ ઉપજે સારી એ તીર્થના અધિકારી થાય નિર્મળ નાતા નર નારી. આ નિર્મળ નિર્મા જે નાયા એ બધા નર નારી નિર્મળ થઈ ગયા. આપણે ગંધાર એમનું રહી ગયા. વાંધો એ છે આ મહાપુરુષના સંગતમાં જે નાયા એ નિર્મળ નાયા. ડાબીંગલા જમણી પિંગલા મેં નાયા નિર્મળ નીરજી. ડાબીંગલા જમણી પિંગલા મેં નાયા નિર્મળ નીરજી. ડુંગરયો પર ડેરી દેખી બાઈ, ડુંગરયો પર ડેરી દેખી એમ દેખ્યા ઘડનારો પીર. ગુરુ મેં તો બની ગયા ફકીરજી. દિલડાની ચોરી મટી મારા મનડાની ચોરી મટી મારે હૈયા વિધિ. ગુરુ મેં તો બની ગયા ફકીરજી. પછી ત્યાં દિલડાની ચોરી રીએ નહીં, મનડાની ચોરી રીએ નહીં. ડાબી ઈંગલાની જમણી પિંગલા મેં નાયા નિર્મળ નીર. આ નિર્મળ નાય નાખ્યા એ સંતો થઈ ગયા, એ સાધુ પુરુષો સંતો થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા. એના આપણે આજ નામ લઈ હું કામ? એ લોકો આમાં નાયા. આપણે ગંગા યમુના તો ખૂબ નાયા, પણ હારા કોઈ નામ લેતા નથી. થઈ ગયા અમારા દાદા મળી ગયા ને એને 8 વખત તો પૂરી ચાચા કરી હો. પણ તમને એટલી ખબર હોય પાછો દાદાનું થઈ ગયા ને કોઈ નામ ગંટીને પડમાં ન લે. 100 વખત કરી હોય તો એવા ઘણા એટાણે છે. પણ કાંઈ તમે નાયા નથી. નાયા તો કોરા રહ્યા. જેમ ગધેડાને ગંગાજળમાં નવડાવે તો આપણને લાગે બિચારો કેદુનો નાયો નથી, હાલની આને કોણ નવડાવે? એક કુંભારને એમ થયું કે આપણો ગધેડા જેવું પ્રાણી જિંદગી આખી આપણું કમાઈને દે, સાધન આપણું કહેવાય, આજીવિકા એના દ્વારા હાલે, તો હાલની ગંગાજળ ભરી આવું. તો જાત્રામાં ગયો તો કાવડ ભરીને ગંગાજળ લે. અને બિચારાને હાડાથી એવું પહેલાં અબીર ગુલાલે નાયો, પછી ઘીથી નવડાવ્યો, દૂધથી નવડાવ્યો, પછી ગંગાજળથી નવડાવ્યો, માથે ફૂલ ચડાવ્યા, થોડુંક ચંદન ચડાવ્યું, પછી મોકલો કર્યો કે હવે આજ મારા જીવનનું મને સાર્થક થયું એમ લાગ્યું કે માને નવડાવ્યો તો ખરો. ઓલો ગધેડો મનમાં કંઈક વાના ધમ પછાડા કરે, આ એસન સાટીને શું કરે છે હાડો? એને અત્તર સાટે તો કંઈ એને ગમે? હા, બદબુ આવે ઘડીક થાય તો આમ કરે, પણ શું થાય? નવડાવ્યો ખૂબ, ધોવડાવ્યો ખૂબ, ઓલો ખુશ થાય અને આ મનમાં મૂંઝાય, ખાલી જલ્દી છૂટો કરે તો હાડ. 3 કલાકે નવડાવીને છૂટો કર્યો તો આને ચૂક હાલાવો જાઓ. જઈને ગયો ને કોક બૈરા ઓલા જૂનો જમાનો ઓલા સાણાને લાકડા પાઈને રાખ ઉકેલામ નાખી લઈ. હમાય જ નાયો, એવો નાયો, હોંસી કરીને કલાક સુધી જોબડ્યો તે હારો થયો. પછી કે આ હવે મજા આવે. 3 કલાકે પાછો ખીને આવ્યો. કુંભારને એમ થયું લે
મારો વાળો આ તો એવો ને એવો રહ્યો કે માના એને કઈ ગંગાજળ નડે, એને કઈ ગંગાજળ અડે. એમ આપણે નાયા બધાયમાં મન કોરું કોરું રીત નવડાવી રોજ દેહને નાય કાંઈ ન થાય. મન જેદી નાય તેદી થાય. આ ડાબી ઈંગળા ને જમણી પિંગલા નાયા નિર્મળ નીર. ડુંગર ઉપર ડેરી દેખીને આ દેહ ડુંગર છે એની પર ડેરી દેખીમાં દેખો ઘડનારો ગુરુ મેં તો બન ગયા ફકીર. આ જે રામનાથ છે ને એના ત્યાં સંત થયા છે જયમલ ભારતી. જોઈજો અહીંયા બોર્ડ મારે છે. તો જયમલ ભારતીએ આ લખ્યું છે કે મેં જયમલ ભારતી તો એમ જ બોલ્યા મારી ભવની ભાંગી ભીડ. આ ગુરુ મળી ગયા ને આમાં નાઈ લીધું ને તો મારી ભવની ભીડ ભાંગી ગઈ. હવે જન્માંતરોને મારા કર્મ છૂટી ગયા ને હું મારી મેળે થઈ ગયો. આ ગંગા યમુના નાઈ લીધું એટલે આપણે તો રોજ નાહી તો કાંઈ થતું નથી. ગંગાને હાબવી તો નાહી તો સારું કાંઈ ન થાય. ગંગાજીમાં નાહી તોય નથી થતું. પણ થાય નિર્મળ નાતા નર નારી. નિર્મળ કોણ થાય? નર નારી. આમાં નાહી ગયા એ તીર્થમાં રસ્યા વાસે તેને પરસંત પાતક નાશે. આ જે મહાપુરુષો આવ્યા આમાં નાહી લીધા એના પાપ બધા ધોવાઈ ગયા. આપણે કે ભાઈ ગંગાજીમાં નાહી પાપ ધોવાઈ જાય એમ કહે છે તો પછી ગંગાજીને ક્યાં જવું? રામકૃષ્ણ પરમહંસને કોઈક માણસે પૂછ્યું કે હે પરમદેવ તો હું હવે યાત્રાએ જાઉં છું અને નાસિકમાં જાઉં છું ને કલકત્તામાં પોતે રહેતા તો ત્યાં ગંગા તો વહેતી હતી ને આશ્રમના કાંઠે ગંગા થોડીક સેટે ગંગાજી વહે છે કલકત્તામાં. દક્ષિણેશ્વરનો જે આશ્રમ છે ત્યાં છતાંય ત્યાંનો એક માણસ શેઠિયો હતો એ વારે કે સત્સંગમાં આવે એટલે એક દી આજ્ઞા લીધી કે ત્યાં ગુરુજી હું તો નાસિક નાહી આવું. તો કે નાહી આવ ને હું વાત એ કે તો બાપુ મેં વાત સાંભળી છે કે એમાં નાહી એના પાપ ધોવાય છે. હા પાકી વાત છે પાપ ધોવાય. હા ના એના તો બાપુ મારે નાવા જાઉં છું જાઓ તો આને મને કોણ વાંધો છે. પણ બીજું એક ધ્યાન રાખજો કેમ એ કે ગંગાજી છે ને બધાને પાપ ધોઈ નાખે. વાંધો કેટલો છે કે તમારા પાપ છે ને ત્યાં પડકે તે ગંગા નદી કિનારે તે ઝાડવા જોયા કોઈ કે હા ગંગા નદી ઘણા ઝાડવા છે તો એ છે ને પાપ તમારે છે ને ઝાડવા પર બેસી જાય. તમે જેવા નાવા જાઓ ને તો પહેલાં ત્યાં બેસી જાય. એટલે તમે નાહી રહ્યો ત્યાં લગી સાંજના ત્યાં બે અને પછી જેવા તમે બહાર નીકળો હો ને હો પાપ પકડી જાય તો એનું શું કરે? એ એમ ન જાય. એ ધોવાતા નથી. પાપ હારા બહુ પાકા છે. પછી કોઈ એની પાસે બુદ્ધિ લડાવી તો કોક કાંઠો એવો હોય જ્યાં ઝાડવાય ન હોય નકરા ટાપડા હોય તો એ કે તો સૂક્ષ્મ દેહ કરીને ટાપડા પર બેઠા હોય વાત જોઈને ટાપીને બેઠા હોય તરત જાય તરત બેસી જાય. બહાર નીકળો તરત પાછા બેસી જાય. તારે નાવું હોય ને તો હા જે નાય ને અંદર પાછો ન હોય તો આવજો. ના એવી રીતે ત્યાં રે એ મનમાં વહી જાય તો તારે ગંગામાં તો ડૂબકી મારીને ડૂબી જાય. પાછો ન નીકળે તો ડૂબકી મારીને બારો નીકળે તો ઓલા પકડી જાય. તો કે આપઘાત કરવો પડે ને કે આપઘાતનો હું ક્યાં કરું? હું તો તને નાવાનું કરું. તો બાપુ તમે જો નીકળવાની ના પાડી તો નીકળવાની નહીં. નીકળો તો ઓલો પાપ પાછા પકડી લે. તો હા ગંગાજી તારા તો એવી નવરી છે. તારે તો તારા પાપ ધોવા હોય તો તારે કર્મ સુધારે અને તું સત્સંગને ધ્યાનને કોઈ સંત મહાપુરુષના આશરે જા તો તારા પાપનું પાતક તળે તો ધોવાઈ જાય. આમ ન ધોવાય. આમ તો પકડી લે પાછા. બોલો ત્યાંથી જવાનું માની ગાયું કે હવે ગુરુજી જાય બલાલા એના આશ્રમમાં રહ્યો અને સત્સંગ અને ધ્યાનથી ભૂમિકા એવી ભજવી કે એની નજરમાં એ મહાપુરુષ બને. તો એ તીર્થ વસ્યા વાસે તેને પરસંગ પાતક નાશે. એને જ્યારે સ્પર્શ થઈ જાય ને તો નાસી જાય. જેમ પારસમણી એટલે લોઢાને તરત ઊનું થઈ જાય વાર ન લાગે. એમ ગમે એટલા વર્ષનું અંધારું કોઈ રૂમમાં પડ્યું હોય તો તમે લાઇટ કરો તરત પ્રકાશ થઈ જાય કે હો વરણનું અંધારું કાઢતા કાંઈ હો વરણ ન લાગે. બસ એવી રીતે જાય. કહે છોટમ પ્રભુ મળશે પાસે તો ભગવાન કે ક્યાંય નહીં મળે તમારી પાસે મળશે. આપણે ગોથી દૂર દૂર ત્યાં ક્યાંય હોય નહીં. ઝાંઝવાના જોડ લેવું છે ઓલે પણ દેખો દ્વારકાવાળા કે ડાકોરમાં છે ડાકોરવાળા કે દ્વારકામાં છે. બે હવડા જાય ખબર કાઢવા. ઓલો તો એક ને કોઈ કે શ્રીનાથજી મહારાજ છે તો ડાકોરવાળા ડાકોરમાં જાય ડાકોરવાળા શ્રીનાથજી જાય પછી શ્રીનાથજીવાળા ગિરનાર કાંટો મારે. સારું બધું એક ઠેકાણ એકને કોઈ તો ઓલાના મનમાં એમ કે આપણને સારું ઓલાની સારું દૂરથી ડુંગર રડિયામાં એમ છેટો અહીંયા ભગવાન રાખે. ઓલા કે ગિરનારનું તમને સાંડી જે મળતું હોય તો જૂનાગઢમાં તમારે બહુ મજા દેશે ને આપણને એમ માને. આપણે ગિરનારના દર્શન કરવા જવા ત્યાર નથી. અને ઓલા એમ કે ભાઈ અમારે જાત્રા પૂરી કરવી હોય ને તો અમારે
દામોકુંડ ને રેવતી કુંડ નાય નહીં તો અમારે જાત્રા પૂરી ન થાય. અહીં તો પડખે ડોકું કાઢવા ન જાય, ફરવા બધા જાય રવિવારે ટાઈમ કાઢવા, પણ એમાં કોઈ ડોકું ન કાઢે, આત્મન ભરીને પાણી ન લે. મુકામે આપણે માટે જુદું છે, એના માટે આપણે દૂરથી કહીએ તો કે ગંગા નદીમાં નાહીને તો આપણે ગંગા નદી વાર આપણી વાત જોતા ખ્યાલ આ કોઈક આવે ને તો આપણે રોજી રોટી હાલે ને કમાણા આપણે ભગવાન બોલા ને હમત આવે. કેમના ઘાટને સકરાની ઘાટને ઓલાના દર્શન કરી તો દર્શન કરી એનો પૂજા એનામાં શું છે? બસ આવે એટલે આપણા ભગવાન આવ્યા, આપણા ભગવાન આવ્યા. એ ભગવાન આપણને ગણતા હોય અને આપણે કોને ગણતા હોય? ઓલા કે આ ઓલા આવે તો એના થકી ઉજળા ન આપણું થાય ક્યાંથી? તો આ જે જીવતા છે એમાં જ ભગવાન છે, એના થકી જ ઉજળાશે. તો આપણે આ ક્યારે વિચાર્યું નહીં? તો ભગવાન પોતાની પાસે કોઈ ગોતતું નથી. હરિભજન વિના રાગ થઈ રોષો રે રાણા રાજા, અહીં અમલ મળ્યો સોજો આવે શું માનો છો તાજા. જો હરિભજન વિના કે રાગ થઈને રોહો, ગરીબ થઈ ગુજારશો. અને ભગવાને તો ત્યાં કીધું ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. કે ગુજારે જે શિરે તારે. હવે વરસાદ થયો ને માવઠું થયું, ખેડૂતની ખૂબ દશા બગડી. આપણે ખેડૂત હોય તો આપણું થયું એમ થયું, પણ એથી આપણે એને રોકી શકતા નથી. કાંઈક કુદરતના સાનિધ્યમાં રહીએ તો કુદરતી જે વ્યવસ્થા અવસ્થા કરે એને આપણે સ્વીકારવી પડે. ન સ્વીકારો તો કાંઈ ફેર પડવાનું નથી. તો વરસાદ આવતો ન હોય તો તમે એમ બહુ ધૂન બોલાવતો હોય લોકો કાંઈ માની જાય નહીં. એને આવવું હોય તમે રોકી ન શકો તો છે એને સહજપણે સ્વીકારી. એમાં કેમ તાલમેલ મેળવવો, એમાં કેમ ખુશી થવું? ગુજારે જે છીએ તારે જગતનું નાથ તું છે જે ગણ્યું જે પ્યારું પ્યારા છે. ભગવાનને ગમ્યું તો આપણે હું કામ એમાં કેવું લીધું તું કઈ ખોટું છે, તું કઈ હાસું છે. સંત મહાપુરુષો એ જ ગયું તું કઈ હાસું છે. અને આપણે એમ કે આવું ન કર્યું તો સારું હતું, આ માવઠું ન કર્યું તો સારું હતું, આ દુકાળ ન કર્યું તો સારું હતું, આ લીલા દુકાળ પાડો તો ખોટું છે. તો આપણું માનવું થોડું હાલે. લીલા દુષ્કાળમાં આપણે કેમ રહેવું? એમ આપણા જીવનમાં સુખ દુઃખ આવે, આશી લાભ બધું આવે, આની લાભ બધું થાય, પણ એમાં આપણે કેમ સમતોલ થઈને જીવવું? એમાં મજા કરવાની હોય. તો મહાપુરુષોને સુખ કે દુઃખ એક નજરમાં ન આવે. સુખ કે દુઃખને આવે ને હેઠકી. પાનભાઈને કેવું પેલું ગંગા સતી કે સુખ કે દુઃખની પછી હેઠકી ન આવે. સુખ એનું છે, દુઃખ એનું છે. તમે એમ કે મારે ફૂલ ફૂલ જોઈએ, હારો ખોટા કાંટા વાવ્યા, કેવો ગુલાબનું ફૂલ ને ખોટા કાંટા, પણ ગાના કાંટા એનું રક્ષણ કરવા માટે છે. ફૂલની શોભા એમાં છે, ફૂલની સલામતી એમાં છે. તો એને કાંટા એને બનાવ્યા, ફૂલ એને બનાવ્યા, તને છે ને ઉપાધિ છે. તો આપણે ભૂલ કાઢવામાં બેઠા. કોકે તેમ કીધું આ કાન બનાવ્યા ખોટું છે, વિંદા રાખ્યા તો ન હાલે. ભગવાને કે ઘણી ભૂલ કરી, પણ ગાના એને ખબર હતી વેલા મોડા સસમા છે ટાંગ છે ક્યાં, એટલે એને નક્કી કર્યું કે આપણે આ અહીં અમલ મળ્યો સોજો આવે શું માનો છો તાજા. દુર્બળને ત્રાસ ઘણો દોષો, લોકોનું ધન લૂંટી લ્યો છો, ભોગ ભોગવા દાય શું ભોગવો છો. એટલે આપણે જે છે એને ક્યારેક સ્વીકારતા નથી, એટલે તકલીફ પડે. તાવ આવ્યો, કાંઈ તકલીફ આવી, સહેજપણે સ્વીકારી લો કે ભગવાન તારો અમારું કંઈ ખાવા પીવામાં ફેર રહ્યો, આરોગ્યમાં થોડોક ફેર પડ્યો, કાંઈ વાંધો નહીં, તું આવીને બે એક દીક રહેવાનો. કાંઈ તાવ કાંઈ જિંદગી આખી નથી રહેવાનો. મહેમાન તરીકે આવે, મહેમાન ગમે એવો સારો હોય, હોજો હોય તો ઘણી બગડી જાય. વેકેશનમાં આવ્યો હોય તો મહિનો દી કોઈક છોકરો મામાની ઘેર રોકાય, તો કાંઈ જિંદગી આખી ન રોકાવાનું. તો આપણે એને સ્વીકારી ન હોય તો જ ઉલાલો કરીએ, એ અમારે આમ થાય તો તકલીફ પડે. છે એને સ્વીકારો તો ત્રણ દીમાં મમ્મી વહી જાવ, દવા કરો તો વહી જાય, ન જાવ તો વહી જાય. પણ આપણી ધીરજ ન રહે, પછી બહારનું સોનું ચડાવી દવા આપી દીધું તો સારું થયું. દવા ન પીતી હોય તો ત્રણ દી મતારો હેરખમ એમનું કુદરતી વહી જવાનું હતું. કારણ કે એન્ટીબાયોટિક કૃત્યથી કુદરતી વિવુત પણ કરે જ છે નિર્માણ, પણ આપણે ઉતાવળ વહી જાય, આપણે ડખો કરીએ. એટલે અહીં અમલ મળ્યો છે સોજો એવો. હાજો થવા માટેનો તમને અમલ તો અહીં આપ્યો છે. કુદરતી એન્ટીબાયોટિક શક્તિ એની મેળે. જેમ લોહી નીકળવું તો રૂજાવા માટે રૂજ આવી જાય, લોહી જામી જવાની પ્રક્રિયા કુદરતી પહેલેથી નિર્માણ કરી. આપણે કાંઈ કરવું નથી પડતું, છતાંય આપણને વિશ્વાસ નથી. એટલે એની ખણખોજ કર્યા કે આમ ન કર્યું હતું, આમ ન કર્યું હોત તો
છાપામાં બેહીને એ જ વાંચી, છાપામાં પછી જોઈ જઈને ચર્ચા એ કરી પાનમાં બધી. કોઈ આ વાત ન કરે સ્વીકારો છે. તમારું આમાં કાંઈ આવતું નથી તો સ્વીકારો ને ભાઈ. ધ્યાન ધરતા હોય ઘણી વખત પ્રશ્ન એમ થાય ભાઈ અમારી બાજુમાં બહુ ટકટક કરવાવાળાનું ધ્યાન કેમ થાય? એટલે ગાંડા ટકટક કરવાવાળા પહેલાં એ તો નટાણી છે. ઘણા એમ કે અમારી બાજુ શેરી બહુ કૂતરા ને કૂતરા રોવે ને એટલે અમારે ધ્યાન નથી થતું. એટલે કૂતરો તને નડે? તું ધ્યાન કરવા માંડ તો કૂતરું કાંઈ નડવા નથી, પણ તું કૂતરાના અવાજને લક્ષમાં લેશો, તારા ધ્યાનને લક્ષમાં રહે તો કાંઈ નથી થવાનું. દાખલા તરીકે નીંદર ઘાટી આવી ગઈ, બાજુમાં કૂતરાએ રોયા, કોકની બાજુમાં ખાતર પાડી ગયા, કોઈ નિહાણીમાંથી પડ્યું તો ઘણા સવારમાં ડૉક્ટર આવી ગયા 108માં લઈ ગયા તો હારા એ તને ખબર ન પડે. સવારે કોક કે ભાઈ તને હારા નીંદર ન આવે ને ઉડી નહીં તારું, અમે તો ઘણા કે સુધી વાગડી નીકળી હારો જોયો નહીં હોય, આખી રાત કૂતરા ભયા તને ખબર નથી, બોલાને ઘરમાં છોડી દીધી. ના ના મને હારું ખબર નહીં હોય તો તારું ધ્યાન કેમાં હતું? ઊંઘમાં હતો તો તને અડચણ એકેય ન નડી. કૂતરા કાયમ રોતા હતા, એ અવાજે વાહનનો આવતો હતો, બધી તકલીફો એમની હતી તો હોઈ ગયો હતી. તારું મન ક્યાં હતું? ઊંઘમાં. ઊંઘમાં હતું તો કાંઈ અડચણ નડી નહીં. તો તારું ધ્યાનમાં હોય તો કૂતરાની અસર નહીં થાય. કૂતરા તો રોજ રડવાના. વાહન ચાલકો નીકળવાનો, વાહનનો અવાજ આવશે, પવનનો વરસાદ હશે તો વરસાદનો અવાજ આવવાનો, બધું આવવાનું. વિઘ્ન તું છો તે માની લીધું કે આ થાય, બંધ થાય, અવાજ બંધ થાય. આ તો પેલું મુલા નસરુદ્દીન કે ધ્યાન તો આપણે ભગવાનને ભજન કરવું છે. હું રોજ ખબર કાઢવા જાઉં. સાગર છે ને એના દરિયો મોજાના બંધ થઈ જાય ને તેથી આપણે સારું કરવું. સાગરના મોજા બંધ થઈ જાય તો તમારે હાટું ટીકા પવન બંધ થઈ જવાનો છે. એ પાંદડા બાજુમાં ઝાડ વિશે તો અવાજ તો આવવાનો છે, નદી કિનારે છે તો ખડખડ વહેતી નદીના અવાજ આવવાના છે. તો બધું થવાનું છે, એમાં ધ્યાન કરી લેવું. પવન હોય અથવા કાંઈ હાવ પવન ન હોય ને આપણે અગરબત્તી દીવો કરવો હોય તો દીવો પ્રગટી જાય. આ તો ફૂલ વાવાઝોડામાં દીવો પ્રગટાવો, એની ખૂબી છે. એના માટે તમે બાળકનું જોજો, બાળક રમત રમતો હોય છે તો ગમે એટલા અવાજ આવતા હોય છે, ગમે એ કરતો હોય તો એની મગન એવો મગન છે રમતમાં તો એને બાજુમાં શું થયું ખબર નહીં પડે. આ અવસ્થા ધ્યાનની છે. એટલે જ મહાવીરની ધ્યાનની સરમસીમાએ એને મહાવીર કીધા, નકર નામ તો કીધું હતું. તો હુકામે કે ધ્યાનની એવી અવસ્થા હતી, બળદનું કોક એને હોપી ગયો કે આ બળદનું ધ્યાન રાખ્યો, આને ખબર નથી ધ્યાનમાં છે. ઓલો કોકનું બળદ કોકનામાં ખેતરમાં ગયા ને એને ખીજાણો, એટલે આની ઉપર ખીજાણો વાળો તને કહીને ગયો તો તોય આ ધ્યાનની અવસ્થામાં છે. છેલ્લે એના કાનમાં ખીલા ઠોક્યા તો એને ખબર નહોતી. તો આ અવસ્થા ધ્યાનની એવી અવસ્થા છે કે તમને કોઈ વસ્તુ અડચણરૂપ થાય નહીં. અડચણરૂપ થાય તો ધ્યાનમાં નથી, તમે એના ધ્યાનમાં છો. પવન આવે તો પવનનું કામ કરે, અવાજ આવ્યો તો અવાજનું કામ કરે. જે છે એને સહજપણે સ્વીકારી લ્યો. અવાજ તો આવવાનો છે, અવાજ તમે રોકી શકતા નથી તો એને સ્વીકારો. તો તમે ધ્યાનથી મગ્નથી છોકરાને રમતા જુઓ, છોકરાને વાંચતા જુઓ તો નાના ભૂલકામાં આ વસ્તુ કેન્દ્રીકરણ છે, એટલે એને કોઈ અવાજ કોઈ ડિસ્ટર્બ નહીં થાય. તો ધ્યાનમાં ડિસ્ટર્બ થતું હોય તો સમજવું ધ્યાન આપણું કૂતરા ભસવામાં છે, અવાજ આવે એ તરફ છે, ધ્યાનમાં નથી. જો ધ્યાનમાં આવી જાય તો એકેય વસ્તુ નડતી નથી. એમ સંસાર સાગરમાં રહી તો ભક્તિ આ રીતે કરવાની છે. કોઈ સંસારના સુખ દુઃખ આપણે આવવાના જાય, બધા મહેમાનથી આવે, મહેમાનથી વહી જવાના છે, પણ આપણે એને માટે તર્ક કાઢવાનું કરીએ, આમ ન થયું તો આમ ન થયું, તારાથી ફેરફાર થાય એવું નથી. તો જે છે એને સ્વીકારો તો ઓલો દુઃખે બેદીમાં વહી જાય. બસ આ કરવાનું છે. ધ્યાનમાં જ્યાં કંઈ તકલીફ રૂપે અડચણરૂપ થતું હોય તો સમજવું કે આપણે ધ્યાન નથી કરતા, ધ્યાન બીજું છે. વરસાદ તો ટપ ટપ થતો હતો, પવનનો સુસવાટો તો ચાલુ જ હતો, તો તારું ધ્યાન પવનનું હતું, તારું ધ્યાનમાં નહોતું. પરમ તત્વનું જે ધ્યાન કરે પછી નક્કી ન થાય, પછી ગમે એટલો ટાઈમ બે એને લાગી લગન, મીરા હો ગઈ મગન, હો તો ગલી ગલી પ્રભુ ગુણ ગાને લગી. ગમી ના જાય એને અષ્ટમ ન રહ્યું. એટલા બધા તલીન થઈને ગાય, ખબર ન પડે, દેહનું ભાન ભૂલાઈ જાય. જેમ નરસિંહ મહેતાને દેહનું ભાન ભૂલાઈ જાય, ભગવાન તરત પ્રગટ થાય. ત્યારે હું કરતો હોય છે, શ્રાદ્ધ પોતાનું ઘી લેવા ગયો, આ પંચાયતમાં કોઈ ગયો ને ઓલા ભાઈ કે બે ભજન ગાવતો, હું તમને ઘી ખાતે દઈ. ખાતા દેવા હાટું ઘી ભજન ગાવા બેઠા, અને ભજનમાં એટલું તલ્લીન થઈ ગયા, ખબર ન રહી કે મારી ઘરે મહેમાન છે, શ્રાદ્ધનું રાંધવાનું શું થાય, ખવડાવવાનું શું થાય, દેહ ભાન ભૂલી ગયા.
સમગ્ર પ્રકૃતિ એની આગળ આવી તો ભગવાન એના કામ કરી દેવા પડ્યા. 52 વખત આવ્યો પણ કોઈ એના પગ ન પકડ્યા કે મહેતાજી તમારી પાસે આ કેવું થતું હશે, અમને તો થોડુંક તો કંઈક જાણ કરો. વાલા એટલે દોષ કાઢ્યો, આજ મોટો શેઠિયો માર્યો હોય છે, આજ ઓલા શેઠિયાને પતાવ્યો તો તું હસોડો પતી ગયો, જિંદગી પૂરી થઈ ગઈ, અને હવે કે અમારામાં થઈ ગયા તો હું ગણ કરું. બસ જીવતા હતા ને પકડી લીધા, એના કામ થયા, ગોપીઓના કામ થઈ ગયા, વધુ રકડું આ બધાના વિદુરના બધાના કામ થયા. એમ તો બાજુમાં દુશાસન એને ભેગો હતો, એમ તો દુર્યોધન એનો ફઈનો દીકરો હતો, જેટલો અર્જુનનો હતો. તો ઓલા દુર્યોધનમાં ભગવાન ન દેખાણું, અર્જુનને ભગવાન દેખાણું. પાંડવો 5માં તરી ગયા, 6માં ડૂબી ગયા. વાંધો હા, સમજણ આવે તા તો દૂર થઈ જાય. એમ સંત મહાપુરુષો હયાત હોય ને તો કોઈ કિંમત ન કરે, ટાઈમે એને પૈકે ન લાગે, ટાઈમે એની પાસે જ્ઞાન ન લઈ લે, મળ્યા પછી કે અમારા થઈ ગયા, પણ પછી તો તમે રહી ગયા. ખોટો થઈ ગયો એટલે ખોટો થઈ ગયો, પછી કામ પૂરું. એમ જીવતા હોય ત્યારે થાય. 2 પંખીએ તન તરુવર પર વાસ કર્યો છે, આવી રસ ગગન તણો ચૂંગે છે નીચ, સાંજ ભરી ભરી લાવ્યો. 2 પંખીડા કોણ? શ્વાસોશ્વાસ. તન તરુવરમાં વાસ કર્યો, તન શરીર એમાં વાસ કર્યો છે, આવી રસ ગગન તણો ચૂંગે. રસ ગગનમાં ગગનની મોજ માણીને ખલકને મેં ચોકી દીધું. ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું. આ પ્રશ્ન છે. ચાલો ગગનની મોજ માણીને ખલકને મેં તો, ખલક એટલે દુનિયા. આપણે આ મોકલા હું કામે મનુષ્ય અવતાર લઈ કે તમે આ જગતનો આસ્વાદને આનંદ સુખ લઈ અને એનો સ્વાદ માણી જતા આવી જાજો. આવ્યાથી ફરવા, આ ફરવા આવ્યા ને પછી આપણે જેમ મોહ માયા લાગી જાય. એક માણસને ઘરેથી મોકલ્યો કે હાંજ સુધી પાછા આવી જાય કાનમના, અને હાંજનું બકાલું લઈ આવજો. ભલે એમ તો હું બપોરે દઈ જાય, ભારો ભૂલી ગયો, ત્યાંથી 3 પતિમાં વળગી ગયો તો થોડા કાઢી ગયો, થઈ ગયો રોંઢો. અને એમાં પછી ફજેત ફાટકાનું ઓલી માયાવી નગર હતો ઓલું, એમાં ખેલ જોવામાં રહી ગયો ને તો અંધારું થઈ ગયું. અહીં ઘરવાળી વાટ જો બકાલું આવે, બકાલું આવે. 10 વાગે કોઈ ગયો, લથડિયા ખાતો, થોડીક પી હોત ગયો છે. ક્યાં ગયા હતા? હજી બકાલું નથી આવ્યા. એટલે બકાલું તું ભૂલી ગયો. બસ આપણો આ વાંધો. ભગવાન આનંદ પ્રેમ ને સુખ માટે મનુષ્ય અવતાર આપ્યો. અહીંયા આવીને રોદણા રોયા જિંદગી આખી. તે મને આ ન દીધું, તે મને તે ન દીધું, પણ તમે એને શું દીધું? બેંકમાં તમારું ખાતું ખોલાયું હોય, પૈસા જમા કરાવ્યા હોય, કમાય તો તમે બેંકવાળા તમને દે, છેલ્લે એટીએમમાં એકદમ કાઢી શકો. પણ કાંઈ કમાણી નથી, બેંકમાં ખાતું જ નથી. પછી તમે ત્યાંથી બેંકવાળાને કહો ઘણા રૂપિયા દેવા તો તમને રાખ્યા છે, પૈસા દો તો દે. તમારે ચોપડી ન હોય તો ન દે. એમ ભગવાનને આપણે શું આપ્યું? ભગવાને જ બધું આપ્યું, આપણે એના માટે કંઈ કરતા નથી. રોદણા રોઈ મને ભગવાન તું આ દે તે દે. કર્મ કરીને કોઈ સંતમાં પુરુષોએ ક્યારેય માગ્યું નથી, વગર માગે જ મળે. આપણે અરજી કરી હતી કે મારો દીકરો આવે ને તો ધ્યાન રાખીએ, 2 આંખો સરસ દઈ ગઈ. આપણે અરજી કરી, દીકરાનો જન્મ થાય આંખ તો ભેગી જ આવે. કીધું 2 કિડની ભેગી દઈ જાય, આપણે કોઈ અરજી કરવી પડી. બધું એને કમ્પ્લીટ દીધું. અબજો રૂપિયાનો માણસ આમને એમ છે તો એનો કોઈ આભાર મહિનો ભગવાનથી સારું થયો. 1 કિડની બંધ થઈ જાય, જાણે જાણે બીજી ચાલુ થઈ જાય, રિપેરિંગ થઈ જાય, 2 વાળા પરથી ચાલુ રહીએ, મારે ત્યાં સુધી કંઈ કરવું નથી પડતું. આનો આભાર કોઈ દી માન્યો ત્યાં એટલી વસ્તુ તો આપ તો આપણે એનો ક્યારે આભાર નથી માને. રોજ રોજ મને આનું આપ્યું તેનું, તો કર્મ એવા કંઈ નહીં. તને ખબર છે કે મેં નબળા કર્મ કર્યા એટલે મારો સંપત્તિ સુખના સાધનો ઓછા જગ્યા મને જન્મ થયો, તો તું કાંઈક એવા કર્મ કરીને કે જેથી આવતો જન્મ તો સુધરે. પણ આપણે એકેય બાબતમાં સુધારવી નથી. રોજના રોજ ભગવાન પાસે માગી લેવું, જાણે ભગવાન ઓલો માગવાવાળા વાયરસ બેઠો હોય, હાલે લેતો જા કોઈ ન દે. કર્મ તારે ભોગવવા પડે, તારા જ કાપવા પડે. કૃષ્ણ કે રામથીને આવી એ કર્મ ભોગવે તો આપણે મફતમાં માગી લેવું તો ભગવાન ન કરીએ. રાવણને મારવા હાટું ન્યા જવું પડે, અયોધ્યામાં બેઠા બેઠા ન કે ભાઈ રાવણ ગયો તો આમ કરે ન થઈ જાય. નથી ફિલ્મમાં આવતા આમ કરે તો કાંઈનું કાંઈ થઈ જાય. તો આ ન કરી શકે એટલું પણ ન કરવું. તો કૃષ્ણ યુદ્ધમાં જઈને પાંડવો ભેગા રહીને પછી બધવાનું કરે. ન્યાનો ગીરે બેઠા સદસ્ય ચક્ર ત્યાં ગીરેથી ન નાખે તો સારું કરી દે. પાંડવો બાદ થોડું જવું પડે, ગીરે માથા કાપીને ગીરે પાછું લઈ આવે.
હારા એમ ન થાય, એ કર્મ કરવું પડે, એ રીતે જીવવું પડે તો જ કર્મ કપાય. તો કૃષ્ણ રામને કર્મ કરવા પડે તો તમારે મફતમાં કાંઈ ન મળે. એમ સાધના, ભજન, ધ્યાન વાતોથી કાંઈ નહીં થાય. એમ કોઈના દર્શન માટે કરશું તો દર્શનથી કોઈનું નથી થતું. એમ ભોજનના 32 બાજના ભોજન ગયા દર્શન કરાવવાનું ખાવાનું છે તો હું થાય કેટલા દી હાલે રામ ભક્તિ આપણી? 1 દિન 2 દી 3 દી કંટાળી ભાગ તાર ખાવા દેવો છે 32 ભોજન તાર ઘીરે રાખ દર્શન કરે શું થાય? ખાઈ તો થાય. બસ એ દિશા જેથી આવે. સત્સંગ ને ધ્યાન છે ખાવાની વસ્તુ છે, વાત સાંભળીને વહી જવાની વાત નથી. પોતાનું કરવું પડશે. તો આ 2 પંખી શ્વાસ ઉશ્વાસની દોરથી બંધાણા છે. ભગવાન જે આનંદ કરવા મોકલા છે, આનંદ કરતા આવડે, મુસાફરી કરતા આવડે તો જગતમાં આપણું તો કલ્યાણ થઈ જાય. સેજે આપણી ભવસાગરને પાર પડે. જેમ કબીર સાહેબ કહે છે, હમ તો બયે પંછી મુસાફિર આયે હે સહેલાની, આયે હે સહેલાની, રેવું તમારી નગરી મારા, જબ લગ હો દાના પાની, જબ લગ હો દાના પાની. કે અમે તો પંછી મુસાફિર આવ્યા છે, ક્યાં લગ રહેવાના દાણા પાણી છે, ક્યાં લગ. એમ આપણું દેહનું આયુષ્ય છે, એમાં દિવેલ છે, વાઇટ છે, ત્યાં લગ હાલ છે. વાઇટ બળી જાય, દિવેલ ખતમ થઈ જાય, ગમે તેથી પાંજરું ખોલીને ભાગવું પડશે. મુસાફરી કરવા આવ્યા છે. હમ તો ભૈયા પંછી મુસાફિર આયે સહેલાની, સહેલાની એટલે શેરકા કરવા આવ્યા, આનંદ કરવા આવ્યા. પણ આમાં આપણે ઘર બનાવ્યા, આમાંથી આપણે હાથમાં આવી ગયા. પહેલાં મીણબત્ત રમતા હતા, ધીરે ધીરે હાથમાં આવી ગયા, વાંધો નહીં. પછી હાથમાં તો કંઈ નક્કી નહીં શું થાય. એમ આવ્યા હતા સુખને આનંદ લેવા. અહીં રોજના રોઈને ઓયલું કરીને ઓયલું નથી એમ કહીને કર્મના પોટલા બાંધ્યા અને કાંઈ કરીને હોય ગયા. જે વૃક્ષ તણા ફળનો ભોગી તે થયો શરીરનો સંજોગી. વૃક્ષના ફળનો જે ભાગવા વાળો માણસ હતો એ વારંવાર જન્મ મરણ લઈને બેઠો, ભરમી રજડે તે ભવરોગી. ભવરોગ હુકામ આવ્યો? જે કર્મ બંધન છૂટવા માટે મહાપુરુષોએ કે તમને મનુષ્ય દેહ દુર્લભ આપ્યો. હુકામે પાછું આવવું ન પડે એવી અદ્ભુત જડીબુટી આ દેહમાં આપી. તો એનો આપણે કંઈ સદુપયોગ ન કર્યો. દર વખતે કોકની પણ અપેક્ષા રાખી, ભગવાન કાંઈક કરી દે, રામ કરી દે, કૃષ્ણ કરી દે, એ કંઈક કરશે નહીં. કરવું તો તારે જ હોય. તારા વિના કોઈ પાપમાંથી છૂટશે નહીં. તારા કર્મ તારે જ ધોવા પડશે. ભવરોગી હુકામે થયો? કર્મના પોટલા બાંધ્યા, કોકના ભેગા લીધા. ફળ ચાખીને મતી હીણ થયો, આત્મ પરમાત્મા ભૂલી ગયો. આ ફળ ચાખીને જેમ ઈદમને ઈવમાંથી આ સૃષ્ટિની રચના થઈ, બાઇબલમાં એમ કહે. એને ભગવાને કીધું તમને આ બગીચામાં ફરો, તો એ બગીચામાં ફરતા ફરતા કીધું ફળને ચાખવાનું નથી. તો હારા ફળ ચાખી લીધું ને એમાંથી આ ડખો થયો. એમ આ કે ફળ ચાખીને મતી હીણ થયો, આત્મ પરમાત્માને ભૂલી ગયો. તો દેહમાં આવી ગયા, જે આત્મતત્વની વાત હતી એમાં દેહમાં આવી ગયા. તેને જીવ જીવ જગમાં કીધો. પછી આ જીવ પણ ઓઢી લીધું. પોતે હતો તો શિવ, ઓઢી લીધું જીવ પણ. જે ન્યારો તે નિર્મળ કહાયો. જે દેહ છે, દેહ હોવા છતાં વિદેહી, દેહનો નથી, દેહ મારો નથી, હું દેહમાં રહેવાવાળો છું, એનો દ્રષ્ટાથીન કરવા માંડ્યો. જે ન્યારો તે નિર્મળ કહેવાયો, તેને નિજાનંદ બહુ પાયો. નિજનો આનંદ, પોતાનો આનંદ બધાને ભાવે. ઘણી વખત એકલા એકલા હસતા હોય ને તો આપણે એમ લાગે હાલો એકલો કેમ ગાંડો થઈ ગયો, એમ નથી. ઘણી વખત અંતરિક્ષની અનુભૂતિમાં જ્યારે આનંદ આવે તો સંત મહાપુરુષો ને ગાંડા બે ખરખા હોય. એટલે તેને ગાંડાની વંજારમાં મૂક્યા. બેની દિશા એક ખરખી હોય. આપણને ઓલો ગાંડો લાગે ને આ ગાંડો લાગે. પણ ઓલામાં ગાંડપણું છે ને એની માનસિક સ્થિતિ છે અને આની આંતરિક સ્થિતિ છે. આત્મ તત્વની સ્થિતિમાં માણસ ગાંડોનું જે સંત મહાપુરુષને હરકી વૃત્તિ દેખાય. હશે એવી રીતે, રડતા એ રીતે હોય, વ્યવહારે પાગલની જેમ કરે. આપણે લાગે એવો થોડો હોય, સાધુ ઉઠીને આમ કરતા છે એમને હોય. એક મહાપુરુષનું સાંભળ્યું હતું તો એના આશ્રમે પોતે 70 વર્ષના થયા તો એની વૃત્તિમાં કાંઈ ફેર નહીં. પેલા નાના નાના બાળકો આવે ને તો એને રમાડવા માંડે અને કોઈ 8-9 વર્ષના 8-9 વર્ષના છોકરા હોય ગીલી દંડો રમતા હોય ને તો ભેગા રહીને
ગીલી દંડો રમવા લાગે, હાલ આપણે દાવ રમીએ. તો ઓલા ઘણા એમ કે આવો કંઈ આ કાંઈ સાચું કોઈ આવો ગીલી દંડે રમવા માંડી જાય. આ છોકરા ભેગું ઓઢ બેઠ કરે, છોકરા ભેગો ધમાલ ગોટો રમે. કોક એક બાપુને પૈકી લાગવા ઓલા બે ભાઈ આવ્યા છે, ઓલા કરોડપતિ ગાડી લઈ. બાપુ ક્યાં? કે બાપુ ધમાલ ગોટો રમે. અરે પણ એમાં કાંઈ હોય તો હારા તમે તમારામાં નથી, એનામાં તો છે. એને તો સહજ વૃત્તિથી ગમે ત્યાં મેચ થઈ ગયા. એને માટે હું પણ નથી. બાળક સાથે બાળક જેવા, વૃદ્ધ સાથે વૃદ્ધ જેવા, યુવાન સાથે યુવાન જેવા, એને માટે કોઈ અલગ નથી. આપણી માન્યતામાં એમાં એક સાધુ હોવો જોઈએ, આમ થવો જોઈએ, હલવો ન જોઈએ, એવા વસ્ત્ર પહેરવા જોઈએ, આ પ્રમાણે ખાવું જોઈએ, આ પ્રમાણે બોલવો જોઈએ, ફલાણું તો હોવું જ ન જોઈએ. એ તમારી માન્યતા છે. સાધુ તો સહજતા મળે એને સાધુ કહેવાય. જેમ શ્વાસ સહજ ઉશ્વાસ મળે એટલે એને કંઈ ડાયાલિસિસમાં રાખવું ન પડે. શ્વાસ સહજ મેળે આવે છે જાય છે, બસ એવી રીતે સહજપણે જીવન જીવી જાય છે. એ છે એને સ્વીકારે તો વસ્તુ બને. તેને જીવ કીધો જગમાં જે નાર્યો તે નિર્મળ કાયો, તેને નિજાનંદમાં બહુ રસ પાયો, માયાના બંધનમાં ન નાહી. બસ આ માયાના બંધન એને નડ્યા નહીં. હું કાં માયા હતી નહીં આપણી તો કોણ ગળે વળગાડે? ભગવાન એટલી ભગવાનને હોપીને હોઈ જાવ. તું કઈ તારું છે ને મારું હું તો ખાવ પીને જગતનો જે કાંઈ વ્યવહાર કરવું બધું કરું. તારી માયા તું હાશે, મને તો કે માયા દેખાડી નહીં, હું તો તને દઉં. એટલે નરસિંહ મહેતા કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં. વાસકાસ મન નિશ્ચળ રાખે, ધન ધન ધનની એની માને ધન્યવાદ દીધા. ભાઈ વાસકાસને મન નિશ્ચળ રાખે તો ધન ધન છે એની માને કેવા મહાપુરુષોને જન્મ દીધા. એને સકલ લોકમાં સૌને વંદે. એકેયમાં કોને નરો કહેવો ને કોઈને ખરાબ કહેવો. કારણ છેલ્લે જ્યારે ગોતી નીકળે ને ત્યારે પોતે જ ઈશ્વર હોય. હવે પોતે પોતાને કોઈને ગાયરું દે, કોઈને હિંસા કરે તો ડગ થાય ને. ખાલો હું કેવો હતો, મને જ મને હારો નથી. એટલે પડસાઈ કહેતા પડસાઈ બાંધે, પડસાઈને બાંધોમાં એમાં પડસાઈ જ બાંધતો હોય. પોતે દ્વેષ કરે, ઈર્ષા કરે, નિંદા કરે તો કરે કોની? છેલ્લે પોતાની જાત. પાયથાગોરસે એક પ્રમેયમાં એવું લખ્યું હતું કે વૈજ્ઞાનિકે એ શોધ કરી કે એને એવી કલ્પના કરી, જો ઘર્ષણ રહી તમે પથ્થર કોઈને ફેંકો અહીંથી એટલા જોરથી, તો એ ઘર્ષણ રહિત અવાજમાં જાય ને તો આખી પૃથ્વીમાં પ્રતીક્ષા કરીને પાછો તમારી પાસે આવશે. એવી રીતે જાય. તમે જ્યાં છો ત્યાં પાછું તમને કેન્દ્રમાં થઈને પડશે. એવી રીતે આ માયાનું બંધન આવું છે કે તમારા વિચારો તમને પાછા આવે. જેમ કોકનું અપમાન કર્યું તો કોક ધ્યાન રાખીને બેઠો કેદી વારો સડે. બસ એવી રીતે આપણા શબ્દ બ્રહ્મ છે, બોલીને પાછા આપણી પાસે વર્તુળમાં આવે. એટલે છેલ્લે કેન્દ્રમાં આપણે છીએ, ઈશ્વર છેલ્લે આપણે હોઈએ. તો કોકની નિંદા કરી, ઈર્ષા કરી કે કોકને કાંઈ અપમાન કરી, અપમાન આપણું છેલ્લે થાય. એટલે સકલ લોકમાં સૌને મનની નિંદા ન કરે કે નહીં. કાંઈક દરેકમાં મારું નાશ છે. કોણ વિરોધીમય છે એટલે તો શત્રુદેવો ભવ કે મીરા. એટલે તો રાણાને કીધું તમ તાર તું કરી મને મજા છે, તને એટલી તકલીફ દીધી, હું તને ઝેર પાવશું તો તને કાંઈ તકલીફ નથી. મને તકલીફ હવે રહી નથી. મને ગુરુ રોહિદાસ જેવા મહાપુરુષ મળ્યા ને પછી મારી પાસે તકલીફ છે જ નહીં. ઝેર સહી મને આનંદ થાય તો ઝેર પાય તો હું તો મરવાની નથી. કે આ ઝેરને અડે તોય મરી જાય. તું અડે નહીં, હું તો પી જવાની છું. કેમ? મારા ગુરુએ દીધી છે આજ્ઞા કે તારે કંઈ કરવાનું નથી, જે થાય સહન કરી લેજો. તો અમૃતના ઝેર થઈ ગયા કે વચન ઉપર આવ્યું. તો માયાનું બંધન એને નડ્યું નહીં. આ બે પંખી ચાલે જોડે, એક એકને પલ પર ન છોડે. આ શ્વાસ ઉશ્વાસ ભેગા ને ભેગા આવે ને જાય, આવે ને જાય, એકબીજાને કોઈને છોડે નહીં. તે પ્રીતિ પરસ્પર ન તોડે. આત્મા ને પરમાત્મા, શિવ અને જીવ, આ બે, ગુરુ ને શિષ્ય, આ બે પણ એકબીજાને છોડે નહીં. બે પંખી જીવ ને ઈશ્વર, પિન બ્રહ્માંડીના કરશે. ચોખ્ખી વાત કરીને બે પંખી કોણ? જીવ ને ઈશ્વર. જીવ પણ ઓઢી લીધું, અંદર બેઠો છે ઈશ્વર. આ આંસલો તૂટે તો ઈશ્વર અંદર છે. એમ બે પંખી જીવ ને ઈશ્વર, પિન બ્રહ્માંડ એના કરશે. પિન અને બ્રહ્માંડ, પિનમાં દેહ એટલે તો પિંડેશો બ્રહ્માંડ કીધું કે જે બ્રહ્માંડમાં છે એ તમારા પિંડમાં છે. 70% દરિયો પાણી, પૃથ્વી 30% છે. એમાં 30% શરીરમાં મસ્તી અજા હાડકાનો ભાગ 30%, 70% પાણી છે. તો પિંડેશો બ્રહ્માંડે એમાં જે 5 તત્વો ભેળા એ જ 5 તત્વો આમાં ભેળા. એમાં 5 તત્વો પ્રગટ નથી, આમાં 5 તત્વો ભેગા કરી પ્રગટ સ્વરૂપે બોલાવ્યા. આકાશનું ગમે એવડો પ્રકાશ, સૂર્યની રોશની હોય પણ આપણી આંખ ન હોય તો સૂર્યની રોશની ગણ કરે નહીં. કે 100 સૂર્ય આકાશમાં પ્રગટ હોય
આંખ ન હોય તો કાંઈ ન થાય. તો એને રતન કેવું આંખનું ફીટ કર્યું, આખા બ્રહ્માંડને જોઈ ગયું એવી ક્ષમતા, એવો પ્રકાશ આંખમાં આવ્યો. તો આ પાંચ તત્વના બંગલો જે બહારનો છે એના કરતાં અંદર મહાપુરુષ એવી વસ્તુ બનાવી છે કે બે પંખી જીવની ઈશ્વર પિંડ બ્રહ્માંડ એના બે ઘર છે. જો સમજે તો સુખના સાગર છે. જો આ પિંડમાં છે, બ્રહ્માંડમાં છે. ગોતી બહાર જાવ તો એ, અંદર જાવ તો એ, તો કેને ગોતશો? છેલ્લે જે કાંઈ કરશો તમને નડશે. નથી કીધું તું જેને ગાય દે ને મોઢામાં રે, નથી પેલા એમ કહેતા છોકરા ભલે દે તમતા દે ને મોઢામાં રે. પછી વાત એ સાચી છે. કાંક છેલ્લે પોતે જ્યારે આત્માનુભૂતિ થઈ જાય ત્યારે એને ખબર પડે ઘટના ઘણું કોઈ કરી મારી જતી. હું તો બાજુવાળાને ત્રાસ દેવા કરતો, ત્રાસ તો મને જ થયું, દુઃખ તો મને જ થયું. દાખલા તરીકે કોઈના પ્રત્યે આપણે ક્રોધ આવ્યો તો ક્રોધની ઉર્જા પહેલાં આપણને સહન કરવી પડે. અંદરથી પહેલાં પ્રગટ તો થયો ને. કોકે ગમે કાંઈક વસ્તુ એવી બનાવે કે એવી કાંઈ ઘટના ઘટી તો ક્રોધ ક્યાં થયો? અંદરથી પહેલાં તમે ઝીલા, પછી કોકને ક્રોધની અસર તો પછી કોકને થાય. તાલગત કાંઈ ખબર નથી. શરૂઆત ક્યાં થઈ? આપણે અંદરથી તમે ભજશો તોય તમે કોઈને ગાયર દેવો, કોઈનો દ્વેષ કરો, ઈર્ષા કરો, આવી ક્યાંથી? તમારામાંથી. તો પહેલાં અસર કોને કરી? તમારામાં. તો તમારે તમને અસર કરવાની, તો એ નડવાની કોને? છેલ્લે તમને. એટલે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં. જો સમજે તો સુખનો સાગર. પિંડ ને બ્રહ્માંડમાં ઈશ્વર એકનો એક છે. આ બે પંખી ઈશ્વરને જીવ બે નોખા નથી, છેલ્લે એકનો એક છે. એમ જેથી સમજી જાય પિંડે સો બ્રહ્માંડને બે એક તત્વ એકમાં રહ્યું છે, એ સમજે તો સુખના સાગરમાં છે. એવું વેદાંત વખાણ છે. વેદાંતમાં આ લખ્યું છે, જેને ગુરુગમ હોય તે જાણે છે. કોને ગુરુગમ લીધી હોય એને. આ તો ગુરુ એ બધા મંત્ર પકડાવી દીધા તો એને કાંઈ ન હોય. તો ઘણા એમ કે ભાઈ અમે ગુરુ તો કર્યું, અમને તો એવું કાંઈ ખબર નથી, અમારા ગુરુએ કંઈ કીધું નથી. બધાને ખબર થોડી હોય. ઘણા તો ખાલી ટાઈમ પર ગુરુ થયા હોય તો એનું શું કરવાનું? અને ઘણા ગુરુપણાની ખબર નથી ને હજારો લાખો શિષ્યો છે તો એનું શું કરવું? કોક માણસો મહાપુરુષો પાકે. એવું વેદાંત વખાણે, જેને ગુરુગમ હોય તે જાણે. કહે છોટમ તે સુખને માણે. કહે છોટમ એ સુખને માણી નથી. આપણે સુખને માણી હેગા નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમાં જળ ચેતનમાં માયાનું બળ ઠરે. સ્થાવર જંગમાં જળ ચેતનમાં માયાનું બળ ઠરે. સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદવેગ ધરે, તેથી કારજ શું સરે. તું અંતર વેગ ધરે, તેથી કારજ શું સરે. તણીનો ધાર્યો મન સુબોહર, બ્રહ્માથી નવ ફરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તણીનો ધાર્યો મન સુબોહર, બ્રહ્માથી નાવ પરે. ચિત્ત તું
ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે જેવો ધનવા કાળે ધંતરી એવો સ્મરણી કરે સિદ્ધ તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે થનર વસ્તુ થયા કરે જેમ કૃષ્ણ ફળ પાણી ભરે જોનાર વસ્તુ એની પેરે જાશે જેમ ગજ કોઠું ઘરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે જેવું જેટલું જે જેમ કાઢે તે તેને કર ઠરે જેવું જેટલું જે જેમ કાઢે તે તેને કર એમાં ફેર પડે નહીં કોઈથી સિદ્ધ કુટાય તું મરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે એમાં ફેર પડે નહીં કોઈથી સિદ્ધ કુટાય તું મરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે તારું તારું થાતું હોય તો સુખ શાંતે દુઃખ હરે તારું તારું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે આપપણું અજ્ઞાન ફળ એ મૂળ વિચારે ખરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે પણ યજ્ઞાન ફળ એ મૂળ વિચારે ખરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે થવાનું અણ ચિંતવ્યું થાશે ઉપનિષદો ચરે થવાનું ચિંતવ્યું થાશે ઉપનિષદો ચરે રાખ ભરોસો રાધાવરનો દયો સિદ્ધને ડરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે ભરોસો રાધાવરનો
ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે. આપણી ચિંતાઓ છે ને આપણું માનીને બેઠા એટલે કૃષ્ણને હોપીને બેસી ગયા. સમર્પણ એનું નામ કહેવાય. ગોપીઓ કે જે થવું હોય થાય, પાછળ માંડી સહિત નહીં થાય, અમારા ઘરના જે કરવું એ કરે, અમે તારા ધ્યાન તારાથી રહે. ગોપીઓ એટલે અમર છે. આપણે કોઈનું થવું નથી. મારું મારા બાપનું તારું મારું હોય કથા આ વાંધો છે. ગુરુ પાસે જવું ખાલી કાંઈ થવું નથી. મારું તારું હૈયારું, મારું મારા બાપનું, આ કોઈ જ્ઞાન પ્રગટે નહીં. એટલે આ કોઈના દીવા પ્રગટતા નથી. સમર્પણ તો સમર્પણ, બધું તારું મારું, આજથી કાંઈ નહીં. નસીબે થાય સમર્પણ કર્યું. મીરાએ ભોજા ભગત જલારામે સમર્પણ કેવડા આજથી બધું તારું. ગુરુ આજ્ઞામાં જિંદગી ગુજાર નાખી. અમર એને છે. એટલે કે ચિત્ત ચિંતા કઈ ભગવાન જે કરવું એ કરવા દે ને. તારું ક્યાં કાંઈ હાલે રડી લે ને. ભજનમાં કરતો તારું એકલાનું હાલ છે ને, શ્વાસોશ્વાસ હાલે ચાલે સ્મરણ કરી લે તો એની મેળે બધી દૂર થઈ જાય. કાંઈ કરવું નહીં પડે. આપણે તો આપણી માથે એવું આમ કરવું તો થઈ જાય, તેમ કરવું તો થઈ જાય, નથી થતું. બોલાય કે 1.25 કરોડ મંત્ર રૂપાંતર ભગવાન એને મળી ગયા તો 5.25 કરોડ કઈ રીતે જ થાય? કારણ કે એ વસ્તુ ઓલો ગુરુગમ રૂપી જ્ઞાનની ઝલક આપીને તારામાં સંચાર કરે ને એની સજ્ઞા આપે અને તને અંદરથી સ્ફુરણ ભેજે તઈ તારી વસ્તુ થાય. ઓલો તણખો આપે છે ને ચિનગારી રૂપે, એ અગ્નિથી એ તત્વથી તમારામાં અજ્ઞાનતા દૂર થઈ પ્રકાશ થાય, તેથી કામ થાય. તેથીનું સમર્પણ કરવું પડે. સ્વામી વિવેકાનંદનો ગઈ રવિવારની પૂર્તિમાં લેખ છે, ગુજરાત સમાચારની પૂર્તિ. રામકૃષ્ણ પરમહંસે એને એક વખત કીધું કે ભાઈ ધ્યાનથી બધી વસ્તુ બની જાય, પણ એનો સદુપયોગ કરવાનો છે, દુરુપયોગ ન કરાય. તો રામકૃષ્ણ પરમહંસે કહેવાય છે કંઈક એવી વસ્તુ આપી કે ધ્યાનમાં બધી વસ્તુ થાય. જેને આજ્ઞા કરે કામ કરવા માંડી જાય. જે આજ્ઞા કરે પ્રકૃતિ બધું કામ કરવા માંડે. આવું એનું ધ્યાન લાગી ગયું. તો એની બાજુમાં એક માણસ રહેતો હતો. એ કેટલાય મૂર્તિઓને પૂજે ને એની સામગ્રી કરે ને 3-4 કલાક એમાં જીવન વિતાવી આશ્રમમાં રહેતો હતો. તો આને એક દિવસ આને વિવેકાનંદે કીધું કે એટલે તું આ બધી માથા બોટકી આ ખોટા ખોટા રમકડા પ્રેમ છો, આ મૂકને હાસી વસ્તુ પકડી. ઓલાને શ્રદ્ધા હતી, હજી એને પૂરેપૂરો રંગાણો નહોતો એકેયમાં. સીધી શ્રદ્ધાને ઠોઈ પહોંચાડવાનો અધિકાર નથી એવું રામકૃષ્ણ પરમહંસ કહેતા. તો વિવેકાનંદ ધ્યાનમાં સુરતાલમાં શબ્દ લગાવીને એને આજ્ઞા કરી કે તું તારા બધા મૂર્તિ છે નજીક નખે. તો ઓલાને અંદરથી હજી કાંઈ થયું નહોતું, પણ આની જે આજ્ઞા આવી ધ્યાન દ્વારા તો પ્રકૃતિ આખી બદલી જાય. તો ઓલાની પ્રકૃતિ બદલી ગઈ અને બધા જે મૂર્તિઓ જે રાખીને બેઠો હતો બધા લગભગ 108 કે 110 એમ કંઈક હતી, કેટલી મૂર્તિઓ હતી એ બધાને નાખ્યો. એક ઠેલામાં ભરીને કોથળ લઈને ઉપર નદીમાં નાખવા. ત્યાં રામકૃષ્ણ પરમહંસ સામા મળ્યા. કીધું કે લા ક્યાં જાશ? એક બાપુ હવે છે ને આ બધી આ મને આનો કંટાળો આવી ગયો, મને નાખી દે નદીમાં. તને આ કોઈને શીખવાડ્યું? કોઈ શીખવાડ્યું નહીં. મારી મેળા કરવા જાઓ. રામકૃષ્ણ પરમહંસે ધ્યાનમાં જોયું આ વિવેકાનંદના સંદેશમાંથી આવ્યું છે. અને પાછો વાળ્યો વિવેકાનંદ પાસે ગયા કે તને આ પ્રાકૃતિક નિયમમાં હજી ઓલો તળબોળ નથી થયો, એમાંથી સીધો છોડાવવામાં તારો અધિકાર નથી. હવે તને એક વસ્તુ નહીં આપું, તારા મૃત્યુના 3 દિવસ અગાઉ આપે ત્યાં લગા આ જ્ઞાન નહીં આપું. આત્મતત્વ વાંચ્યો લેખ ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં છે. તમે જોજો શું થાય. જો ગુરુ તત્વ હું કરી શકે ને હું થઈ શકે. વિવેકાનંદ 3 દિવસ બાકી હતા મૃત્યુના, તો એને સાક્ષાત્કાર ત્યારે રામકૃષ્ણ પરમહંસ હતા નહીં છતાં એને સાક્ષાત્કાર ત્યારે કરે. કારણ અમુક વસ્તુ અમુક સમય સુધી એની ક્ષમતા ન હોય ત્યાં કોઈ વસ્તુ ગુરુ આપે નહીં. આપતા પહેલાં 100 વખત વિચાર કરે.
લાયક તો છે ને. તો લાયક બને, પાત્ર બને, બધું આપી દે, આપવા માટે જ બેઠા હોય તો ત્યાંનું સમર્પણ હોય, જે છે એ તારું છે. અધૂર્યું. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ